નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું કાતરિયા ભૂમિકા તમારા બધાનું જ સ્વાગત કરું છું સહૃદય તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં. તમને બધાને ખબર છે કે આપણે પાઠ 1 ની અંદર પાઠ આપણો 8 જે છે ઘર એ આપણે સરસ રીતે સમજી ગયા છીએ અને હવે પાર્ટ 2 ની અંદર આપણે સંપૂર્ણ સ્વાધ્યાયનું સોલ્યુશન એવી જ રીતે સરસ મજાનું સમજવાનું છે. તો આપણે શરૂ કરીએ પાઠ 8 ઘર અને એના સ્વાધ્યાયનું સોલ્યુશન. તો શરૂ કરીએ. એમાં સૌથી પહેલો આપણો પ્રશ્ન છે વાતચીતનો. તો તમને બધાને ખબર છે કે આપણે વાતચીતનો જે સૌથી પહેલો પ્રશ્ન હોય એમાં તમે તમારી રીતે જવાબ લખી શકો છો. એમાં તમારે પુસ્તકના જવાબ કોપી કરવાની કાંઈ જરૂર રહેતી નથી. તમે તમારા વિચારો એની અંદર સ્પષ્ટ કરી શકો છો. તો એમાં આપણે સૌથી પહેલો સવાલ છે કે ઘર પાઠ વાંચતી વખતે તમને તમારા ઘર વિશે શું યાદ આવ્યું એ તમારે લખવાનું છે. કે આ ઘરની પાઠની તમે સ્ટોરી સાંભળી, આખી વાર્તા સાંભળી કે લેખકનું કેવું જૂનું ઘર હતું, વેચવાની ઈચ્છા થાય છે, પછી નથી વેચતા, તો એવું કંઈ તમને કંઈ તમારા જીવનની કંઈ સ્ટોરી યાદ આવતી હોય, તમારા ઘર વિશે યાદ આવતું હોય તો એ તમે શું લખો છો. તો જુઓ, તો ઘર પાઠ વાંચતી વખતે મને પણ અમારા ગામમાં રહેલું ઘર યાદ આવી ગયું. મારા દાદા કહે છે કે તે ઘર તેમના પપ્પાએ એટલે કે મારા પપ્પાના દાદાએ બંધાવેલું હતું અને તે ઘરમાં મારા દાદાના 4 ભાઈ બહેન તથા મારા પપ્પાના 5 ભાઈ બહેનના બધાના જ પ્રસંગો થયા હતા. હું દર ઉનાળાના વેકેશનમાં તે ઘરે રહેવા માટે જાઉં છું. મને ત્યાં રહેવાની ખૂબ જ મજા આવે છે અને મને ઘણી વાર તે ઘર યાદ પણ આવે ત્યારે મારા મમ્મી પપ્પાને ત્યાં લઈ જવા માટે હું કહું છું. એટલે આ વાત કરી મેં મારી રીતે મારા ઘર વિશે કે ભાઈ મારા પપ્પા મને કહે કે મારા દાદાએ જે બંધાવેલું ઘર છે એ મારી પાસે છે. તો મારા દાદાના 3-4 ભાઈઓ હતા, એમના બધા પ્રસંગો, પપ્પાના જે 3-4 ભાઈ બહેન હતા એમના બધા પ્રસંગો, એટલે બધા જ કામ ત્યાં થયેલા. લગભગ 3-4 પેઢીથી આ ઘર અમારું ચાલ્યું આવે છે અને ત્યાં રહેવાની મને બહુ મજા આવે. દર વખતે ઉનાળાના વેકેશનમાં હું તે ઘરમાં જાઉં છું. તો તમને પણ તમારા ગામડાનું કોઈ આવું ઘર હોય અથવા તો કોણે બંધાવેલું છે અથવા તો કેટલા પેઢીથી તમારી પાસે છે અથવા તો અત્યારે તમારી પાસે જે ઘર છે એ કોણે બંધાવ્યું હતું, તો એ કાંઈ પણ તમને જો યાદ હોય અથવા ન હોય તો પપ્પાને પૂછીને તમે આનો જવાબ લખી શકો છો. એવું જરાય જરૂરી નથી કે તમારે આવો સેમ જ જવાબ લખવો પડે. એના પછીનો સવાલ, તો પાઠ વાંચતી વખતે તમે દુઃખની લાગણી અનુભવી અને ક્યારે. તો હા, પાઠ લાગતી વખતે તમને ઘણી વખત એવું થયું હશે. જો એક તો જ્યારે લેખકની બધી જૂની યાદો તાજી થતી હતી ત્યારે, એને નાનપણના બધા દ્રશ્યો યાદ કરતા હતા ત્યારે, પછી એકલા એમના બાને રડતા જોયા હતા ત્યારે, તો આ બધા જે પ્રસંગ હતા તો એમાં આપણને સ્વાભાવિક વાત છે કે આપણે દુઃખની લાગણી અનુભવાય. તો એ વિશે પણ આપણે લખી શકીએ. જો કે પાઠ વાંચતી વખતે મને પાઠના અંતમાં દુઃખની લાગણી થઈ. કેમ કે શું આવેલું પાઠના અંતમાં, તો લેખકના ઘરડા બા ઓસરીમાં બેસીને રડતા હોય છે અને ત્યારે લેખક આવીને તેમને પૂછે છે કે બા તું કેમ રડે છે, અને ત્યારે જ બા મોટેથી રડવા લાગે છે અને કહે છે કે હું બહુ દિવસ જીવવાની નથી અને મારા જીવતા સુધી આ મકાન ન વેચો. એટલે આ જ્યારે આખો પ્રસંગ બને છે તો એ પ્રસંગ આપણને પણ આપણે આંખની સામે આવી જતો હોય એવું લાગે છે અને ત્યારે આપણને દુઃખની લાગણી અનુભવાય છે. કે અને પાછું એક વાક્ય લેખકે એવું પેલું પણ એડ કર્યું ને કે જ્યારે પિતાનું અવસાન થયું ત્યારે બા નતા રડ્યા ને એટલું અત્યારે મકાન વેચવાની બાબતે રડતા હતા. એટલે એ એક વાત, અને એટલું બધું રડતા હતા તે, અને લેખક પૂછે ત્યારે જોર જોરથી રડવા મળે તે, અને પાછા મોઢે કહે પણ કે હવે હું વધારે જીવવાની નથી અને હું જીવું ત્યાં સુધી તમે આ મકાન નહીં વેચો. એટલે આ વાતો સાંભળીને આપણને પણ દુઃખ થાય. એના પછીનો સવાલ, તો તમારે ગામડે એટલે કે વતનમાં તમારું ઘર છે અને એના વિશે તમારે કહેવાનું છે. જો તમારા ગામની અંદર, તમારા ગામડે કે તમારા વતનમાં, બંનેનો અર્થ એક જ થાય, તો જો તમારે ત્યાં કોઈ ઘર હોય તો તમારે એના વિશે આની અંદર લખવાનું છે. તો હા, મારા વતનમાં અમારું ઘર છે અને તે અહીંના શહેરના ઘર કરતા ખૂબ મોટું અને હવા ઉજાસ વાળું છે. ગામડાના ઘરો સામાન્ય રીતે આવા જ હોય. આપણે તો અત્યારે પેક 4 દિવાલો અને સીડી ને હોય, પેલા માળને રહેતા હોય એટલે બધું પેક પેક લાગે, પણ ગામડાના મકાન ખરેખર અહીંયા કરતા બહુ જ મોટા હોય. કેમ કે જેટલું આપણું ઘર અને ઓસરી ન હોય ને એટલું તો આપણું મોટું ફળિયું હોય રમવા માટેનું, ફરવા માટેનું. એટલે ગામડાના ઘર કેવા હોય તો બહુ જ મોટા અને હવા ઉજાસ વાળા, એટલે કે ફરતા ખુલ્લા. તેમાં આંગણામાં મોટી ખુલ્લી જગ્યા છે,
તેના ફરતે થોરની કાંટાળી વાડ પણ કરેલી છે. જો મેં તમને કીધું ને ફળિયું એટલે કે આંગણાની ખુલ્લી મોટી જગ્યા અને એના ફરતે કાંટાની કરેલી વાડ એટલે કાંટાવાળા છોડ કે વૃક્ષો હોય ને કાંટાળા એ ફરતા નાખીને વાડ બનાવી દે એટલે ફરતી સરહદ જેવું કરી નાખે. તો એ કાંટાળી ફરતી વાડ અને આંગણામાં 2 લીમડાના મોટા વૃક્ષો છે. ઓસરી પછી બેઠક ખંડ અને છેલ્લે પાછળની બાજુ રસોડું બનાવેલું છે. મેળા ઉપર 2 બીજા રૂમો છે એટલે કે ઉપરના માળે મેળા જેવું કરેલું હોય લાકડાનું આખું અને જેમાં સૂવા માટેના ખાટલા ગોદડા વગેરે વસ્તુઓ છે. બંને રૂમની ઉપર નળિયાવાળા ઢળતા છાપરા છે અને મને ગામડાના ઘરે રહેવાની ખૂબ મજા આવે છે. કેમ કે સિટીના મકાનો કરતા ગામડાના ઘર ખરેખર બહુ જ મસ્ત હોય છે. એમનું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર આ જ રીતે હોય. મેળા જેવા મકાન, લાકડાની સીડી ઉપર ચડીને ઉપર જવાનું, ઉપર નળિયાવાળા છાપરા અને નળિયાવાળા ઘર. એના પછી સવાલ, તો તમારે કોઈ આવું જૂનું ઘર હોય તો તમે શું કરો? તમારી વાત કરી છે કે લેખકે તો આવું કર્યું કે બાની વાત માનીને કદાચ વેચવાનું બંધ રાખી દીધું, પણ તમારી પાસે આવું કોઈ જૂનું ઘર હોય તો તમે શું કરો? તો જોઈએ, મારે ગામડે આવું ઘર છે જેમાં મારા દાદા દાદી રહે છે. અમે બધા જ્યારે પણ કોઈ પ્રસંગ હોય કે વેકેશન હોય ત્યારે ગામડે રહેવા માટે જઈએ છીએ. તો અમે એ ઘરને સમયસર રંગરોગન તથા રિપેરિંગ કરાવીને સુંદર રાખીએ છીએ. રંગરોગન કરાવવું એટલે કે કલર કામ કરાવવું અને રિપેરિંગ એટલે કે થોડું ઘણું તૂટફાટ કે આમ તેમ થયું હોય તો રિનોવેશન કરાવી અને ઘરને સુંદર રાખીએ. અમારા પરિવારના દરેક સદસ્યને તે ઘર ખૂબ ગમતું હોવાથી તેને વેચવા વિશે કંઈ પણ વિચારતા નથી કે અમને ભાઈ અમારા ગામડાનું ઘર છે, અમને તો વહાલું જ છે, પણ અમારા પરિવારને પણ બહુ જ વહાલું છે એટલે અમે એને વેચવા માટે કોઈ દિવસ વિચાર કરતા નથી. અને આ લેખકના ઘર કેમ જીર્ણ થઈ ગયું, તૂટી ફૂટી હાલતમાં થઈ ગયું, એવું પણ અમે થવા દેતા નથી કેમ કે સમયસર એનું સમારકામ, એનું રિનોવેશન કામ એવું અમે કરાવતા રહીએ છીએ એટલા માટે. એના પછીનો સવાલ, તો છેલ્લે ઘર વેચવા બાબતે લેવાયેલો નિર્ણય તમને ગમ્યો અને શું કામ ગમ્યો? રીઝન પણ કહેવાનું છે. તમને ગમ્યો હા અથવા તો ના, અને હા તો પણ શું કામ અને ના તો પણ શું કામ? તો જોઈએ એનો જવાબ કે પાઠમાં છેલ્લે લેવાયેલો નિર્ણય મને ખૂબ જ ગમ્યો કારણ કે ઘર સાથે બાની ભાવનાઓ અને ભૂતકાળના સંવેદનો અભિન્ન રીતે જોડાયેલા હતા. બાની એ ભાવનાને દુઃખ ન પહોંચાડીને જે નિર્ણય લીધો એ વારસદાર તરીકે પુત્રોને શોભે એવો હતો. જો આ નિર્ણય જે લેખકે લીધો ઘર ન વેચવાનો એ મને બહુ જ ગમે છે. શું કામ ગમે છે? તો કે આ બા જે છે એમની ભાવનાઓ અને ભૂતકાળના બધા જ એમના સંવેદનો એટલે કે પ્રસંગો એ બધા જ આ ઘર સાથે કેવા છે તો જોડાયેલા છે. અને બાનું જો આ ભાવનાને દુઃખ ન પહોંચાડે એવો નિર્ણય લીધો એના વારસદાર એટલે કે એમના સંતાનો, પુત્રો, કે બાને દુઃખ ન થાય, એના ઘર ન છોડવું પડે અને જીવતા જીવતા દુઃખ ન સહન કરવું પડે એટલા માટે એમનો જે નિર્ણય હતો એ એમને શોભ્યો એટલે કે એમનો બેસ્ટ ડિસિઝન હતું. હવે નોંધ શું છે કે વિદ્યાર્થીઓએ પોતાની રીતે ઉત્તર આપવા એટલે કે આ જવાબ મેં જે 5 સવાલના આપ્યા છે એ તમારા માટે આ જ જવાબ હોય એવું ફરજિયાત નથી. તમે તમારા રીતે આમાં જવાબ લખી શકો છો કેમ કે આમાં સવાલ એવા જ છે કે જે તમને તમારા જીવન ઉપર લાગુ પડતા હોય. બરાબર. હવે એના પછી જોઈએ પ્રશ્ન 2, તો લીટી દોરેલા શબ્દ સમૂહની જગ્યાએ કૌંસમાંની ખાલી જગ્યામાં યોગ્ય શબ્દ પાઠમાંથી શોધીને મૂકવાનો છે. અહીંયા તમને એમ થશે કે કૌંસમાંની ખાલી જગ્યામાં એટલે કૌંસમાં કોઈ શબ્દ તો આપ્યા નથી, પણ કૌંસમાંની ખાલી જગ્યામાં એટલે કે આ તમને જે કૌંસ કહીને જે ખાલી જગ્યા આપી છે ને એ ખાલી જગ્યાની અંદર તમારે પાઠમાંથી શોધીને શબ્દો મૂકવાના છે. બરાબર. એટલે આવો કંઈક પેરેગ્રાફ ફકરો લખતો વળગતો હોય તો તમારે પુસ્તકની અંદર આ પેરેગ્રાફ શોધવાનો અને પુસ્તકની અંદર પેરેગ્રાફ શોધ્યા પછી જોવાનું કે અહીંયા કયા શબ્દો નથી, કયા શબ્દો ખૂટે છે. તો એ શબ્દો તમારે પુસ્તકમાંથી, પાઠ્યપુસ્તકમાંથી પાઠના આ ફકરાના શબ્દો શોધી અને પછી આની અંદર લખવાના થાય. એટલે કૌંસમાંનો મતલબ એવો છે કે આ કૌંસની જે ખાલી જગ્યા છે એની અંદર તમારે લખવાનું છે. બરાબર. તો હવે આપણે જોતા જઈએ તો ભાગ્યશ્રીએ એના પિતાનું ગામડાનું છેક જૂનું શું આવશે તો છેક જૂનું એટલે કે જીર્ણ ઘર નવું બનાવવાનું નક્કી કર્યું. પછી વ્યવહારની બાબતોમાં કુશળ. જો આ લીટી કરી છે ને આ લીટી તમારે કૌંસમાં જવાબ છે ને એનો જ સમાનાર્થી અર્થ જેવો આવતો જશે. એટલે અહીંયા જો ગામડાનું છેક જૂનું એનો મતલબ શું થાય તો જીર્ણ.
પછી નવું બનાવવાનું નક્કી કર્યું અને વ્યવહારની બાબતમાં કુશળ, તો એને શું કહેવાય? તો વ્યવહાર કુશળ. માણસોની એણે સલાહ લીધી. પછી માટીના ભીતનું નાનું ઘર, તો એને શું કહેવાય? તો ખોરડું. બરાબર. પિતાજીના સ્વપ્નનું ઘર હતું. પછી છાણ માટીના ગારા, તો એને આપણે શું કહીએ છીએ? તો ગાર થી લીપીને એને બનાવ્યું હતું. અને અહીં ઘરની આગળ શરૂના ખુલ્લા ભાગ, તો એને શું કહીએ? ઓસરી માં સૌ રમતા. અને ઘરની પાછળની ભીત, તો એને શું કહેવાય? પછીત. તો પડું પડું થઈ રહી છે. અને ઘરની બાજુની દિવાલ, તો એને શું કહેવાય? કરો. પણ ખાસી એવી ધોવાઈ ગઈ છે. અને છાકરાના ટેકારૂપ મુખ્ય આડું લાકડું, તો એને શું કહેવાય? તો મોભ પણ સડી ગયું છે. ઘરની આવી પરિસ્થિતિ જોઈને લાગણીના ઉભરાતી છાતીમાં ડચુરો, એટલે કે ડૂમો ભરાઈ ગયો છે. જો બે રીતે તમને જવાબ મળે. જો તમને અહીંયા લીટી દોરેલા શબ્દ આપ્યા છે, એ શબ્દ સમૂહનો એક શબ્દ આવડતો હોય તોય તમે સીધો જવાબ દઈ શકો, અથવા તો તમે પાઠમાં ફકરામાંથી શોધીને પણ આનો જવાબ લખી શકો. પણ અહીંયા તમને કૌંસમાં જવાબ આપેલા નથી, તમારે પુસ્તકમાંથી શોધવાના રહે. વિદ્યાર્થી મિત્રો, તમારે જો આ દરેક આપણે પાઠની સમજૂતી મેળવીએ છીએ અથવા તો સ્વાધ્યાયના સોલ્યુશન કરીએ છીએ અને એની જો તમારે કલરફુલ પીડીએફ જોતી હોય, જેમાંથી પછી તમે ફરી પાછું નિરાતે જવાબ લખી શકો અથવા તો વાંચી શકો, તો એ માટે તમારે ઓશન કોચિંગ ક્લાસીસનો જે આપણો આ કોન્ટેક્ટ નંબર છે 70 46 22 22 54, એના ઉપર કોન્ટેક્ટ કરવાનો, અથવા તો આપણું જે ઓશન કોચિંગ ક્લાસીસની જે એપ્લિકેશન છે એ પણ તમને પ્લે સ્ટોર ઉપરથી મળી રહેશે. તો એમાંથી પણ તમે કોન્ટેક્ટ કરી શકો છો અને આ બધી જ પીડીએફ અથવા તો પીપીટી પણ તમે મેળવી શકો છો. તો જોઈએ હવે આગળ. તો રેખાંકિત શબ્દો માટે લાગુ પડતો એવો રૂઢિપ્રયોગ મૂકી અને તમારે ફકરો ફરીથી લખવાનો છે. એટલે રેખાંકિત એટલે તમને જે લીટી દોરીને જે શબ્દો આપ્યા છે ને એને લાગુ પડતો તમારે રૂઢિપ્રયોગ મૂકવાનો છે. આ રૂઢિપ્રયોગનો અર્થ હશે એને લગતો વળગતો તમારે રૂઢિપ્રયોગ મૂકી દેવાનો અને ફરીથી પાછો ફકરો લખી દેવાનો. તો જોઈએ આપણે. તો અહીંયા જો, કોમલ સાયકલ પરથી પડી, તેના પગમાં શૂળ ભોંકાતું હોય તેવું દરદ ઉપડ્યું, તેને આપણે શું કહીએ? તો શૂળ ઉપડ્યું. પછી ઘડીક તો એ કશું જ બોલી ન શકી, તો ઘડીક તો એ અબોલ રહી. અબોલ એટલે શું થાય? તો કશું જ બોલી શકી નહીં. એને એની દશા સમજાઈ ગઈ, તો એની દશા ફરી ગઈ એટલે શું થાય? તો સમજાઈ ગઈ. અને એ તરત જ ડોક્ટર પાસે ગઈ. ડોક્ટરે તેને થોડા દિવસ આરામ કરવાની સલાહ આપી. હવે જેમ તેમ કરીને દિવસો પસાર કરવા પડે. જો થોડા દિવસ આરામ કરવાની સલાહ આપીને હવે જેમ તેમ કરીને દિવસો કાઢવાના હતા. આમ પથારીમાં પડ્યા રહેવું એને સારું નહોતું લાગતું. તો પથારીમાં પડ્યું રહેવું એને અકારું લાગતું. અકારું લાગતું એટલે કે સારું લાગતું હતું નહીં. છતાં એણે રાહ જોઈ, એણે ધીરજ ધરી અને જ્યારે એનો પગ સારો થયો ત્યારે એનું દુઃખ હળવું થયું, એટલે કે એને રાહત થઈ. આવી રીતે તમારે આ જે શબ્દો આપેલા છે એને લગતો વળગતો રૂઢિપ્રયોગ મૂકી અને ફરીથી આખો પેરેગ્રાફ બનાવવાનો હતો. એટલે તમારે જે લીટી દોરેલા શબ્દો હોય ને શબ્દ સમૂહ, એને જ તમારે દૂર કરવાના અને એની જગ્યાએ જ તમારે રૂઢિપ્રયોગ મૂકવાનો રહે. એના પછી હવે આપણે જોઈએ તો ઉપરયુક્ત રૂઢિપ્રયોગનો ઉપયોગ કરી એક ફકરો બનાવીને લખો. જો તો તમને અહીંયા રૂઢિપ્રયોગો આપેલા હશે, એનો તમારે ઉપયોગ કરવાનો અને એનો ફકરો બનાવીને લખવાનો. એટલે કે આપણે જે ઉપર રૂઢિપ્રયોગ બદલ્યા ને એના ઉપરથી આપણે ફકરો બનાવીને લખવાનો. તો જો મેં બનાવ્યો છે કે અભિમન્યુને માથામાં શૂળ ઉપડ્યું, ઘડીક તો એ અબોલ રહ્યો, એની દશા ફરી ગઈ, એને માટે તરત વૈધો બોલાવવામાં આવ્યા. વૈધોએ ઓસડિયા આપ્યા એટલે કે ઔષધિઓ આપી અને લીમડાની નીચે આરામની સલાહ આપી. હવે જેમ તેમ કરીને દિવસ કાઢવાના હતા. પથારીમાં પડ્યા રહેવાનું એને અકારું લાગતું હતું, છતાં એણે ધીરજ ધરી અને જ્યારે એનું માથાનું શૂળ બંધ થયું ત્યારે એને રાહત થઈ. એટલે જો અહીંયા આપણે જે શબ્દ લીધા ને એનો ઉપયોગ કર્યો છે. જો શૂળ ઉપડ્યું, પછી અબોલ રહ્યો, પછી તો આ જો શૂળ ઉપડ્યું, પછી અબોલ રહ્યો, પછી છે દશા ફરી, એના પછી તો અકારું લાગવું,
પછી રાહત થઈ, આ જે આપણે બધા બદલ્યા હતા શબ્દો એના ઉપરથી હવે આપણે આખો આ પેરેગ્રાફ બનાવ્યો છે. એટલે પેરેગ્રાફમાં મેં અભિમન્યુનો બનાવ્યો છે, તમે કોઈ પણ બનાવી શકો છો, પણ એટલું યાદ રાખવાનું કે આપણે જે કઈ રૂઢિપ્રયોગો લીધા હતા એ બધા જ રૂઢિપ્રયોગનો ઉપયોગ થઈ જવો જોઈએ. એના પછી નેક્સ્ટ જોઈએ આપણે કે આપેલા વાક્યો કોણ બોલી શકે એ તમારે પાઠને આધારે લખવાનું છે, કે આ વાક્યો કોણ બોલતું હશે એ તમારે લખવાનું છે. તો જો સૌથી પહેલું કે બા જો તમે સંમતિ આપો તો ગામડાનું ઘર હવે કાઢી નાખીએ. તમને ખબર, બા પાસેથી ઘરડી બા પાસેથી પરમિશન લઈ લીધી એવું આપણે પાઠની અંદર વાક્ય આવ્યું હતું. તો આવું કોણ બોલી શકે, કોણે પરમિશન લીધી હશે? તેના જવાબમાં આવે દીકરો અથવા તો સંતાનો, બાના જે પુત્રો છે એમણે બા પાસેથી આવી પરમિશન લીધી હશે. એના પછીનો સવાલ કે તમે બધા આવ્યા અને હું ગાંજતું ગુંજતું થઈ ગયું. હું એટલે આવી વાત કોણ કરતું હશે? તો ઘર એટલે કે લેખકનું મકાન. એ શું કહે છે કે અત્યાર સુધી તો હું ખાલી અને શાંત હતું, પણ જેવા તમે બધા મારા પાસે રહેવા માટે આવ્યા એટલે હું કેવું થઈ ગયું? તો ગાંજતું અને ગુંજતું થઈ ગયું. એટલે તમારે વિચારવાનું કે આ વાક્ય પાઠના આધારે કોણ બોલી શકે, કોના આ શબ્દો હોઈ શકે? તો ગાંજતું ગુંજતું તો ઘર જ થયું હતું, એટલે એમ કે હું ગાંજતું ગુંજતું થઈ ગયું તો તમને સીધી ખબર પડી જાય કે આ વાક્ય કોણ બોલી શકે? તો ઘર બોલી શકે. પછી એવું નહીં સમજતા કે ઘર જાદુવાળું હતું, વાત પણ કરતું હતું, એવું નથી, પણ આપણે ખાલી લખવાનું છે કે કોણ બોલી શકે. એના પછી નેક્સ્ટ જોઈએ તો ઘણા દિવસ પછી આવ્યા અને હવે આમ, એટલે કે આ પણ કોણ બોલતું છે કે એક તો તમે ઘણા દિવસ પછી આવ્યા અને હવે આમે આ કેટલામી વાર છે? તો છેલ્લી વાર જ છે ને, પછી તો તમે જતા જ રહેવાના છીએ ને, જતા જ રહેવાના છો ને, એવું કોણ બોલતું હશે? તો એવું પણ કોણ કહેતું હશે? તો બા. ઘણા દિવસો પછી આવ્યા ને હવે આમ, આ બા નહીં આવે, આ શું આવશે? ઘર આવશે. શું આવશે? ઘર. કે ઘણા દિવસો પછી તમે આવ્યા ને હવે આમે જતા જ રહેવાના છો ને. આ જ્યારે લેખક ઓલા ઓસરીમાં બેસે છે ને ત્યારે ઓસરીમાંથી લેખક કહે છે. એના પછી એક સમયે અમે ઢોર ઢાકરથી ભરી ભરી રહેતી. તો આ કોણ કહેતું હતું? તો ગમાણ. કે અહીંયા અંદર શું બંધાતા હતા? તો ઢોર અને ઢાખરો બંધાતા હતા, પણ હવે આ શું છે? તો સાવ ખાલી છે. ચાલો, આમાં ઘર પણ આવશે અને બીજું શું ઓપ્શનમાં હોઈ શકે? દીવાલ. લેખકની ભીતો જે હતી ને એ ચિલ્લાઈ ચિલ્લાઈને કહેતી હતી ને કે ભાઈ તમે હવે આવ્યા છો પણ તમે જતા જ રહેવાના છો, એ વાત હતી, એટલે એ પણ બા નહીં આવે. ઓકે. એના પછી જોઈએ હવે હું વધારે દિવસ જીવી શકીશ નહીં અને મારા મૃત્યુ પછી જ તમે આ ઘરને વેચજો. તો એવું કોણ કહે છે? તો બા કહે છે. એના પછી આ ઘર કાઢવા તે જ હા કહ્યું હતું ને, એવું કોણ કહે છે? તો લેખક, એટલે પોતાને જ કહે છે કે આ ઘર કાઢવાનો નિર્ણય કોનો હતો? તારો જ હતો. બરાબર. જ્યારે પાણી આપીશું આ ઘર તમને જ મળશે. આવું કોણ કહે છે? તો નાનો ભાઈ. એ પાઠની અંદર હશે. એના પછી જોઈએ તો નવો સૂચના કે આપેલી બાબત માટે લેખકને પોતાના ઘરને લગતા કયા સ્મરણો સાંભળી આવે છે તમારે લખવાના છે. સંસ્મરણો એટલે કે યાદો. કઈ યાદો લેખકને યાદ આવી જાય છે એ તમારે લખવાની છે. પોતાના ઘરને લગતી વળગતી એટલે કે સંસ્મરણો. બરાબર. તો ઘર બનાવવું, તો લેખકને શું યાદ આવે છે? જો ખાસ યાદ રાખજો કે આપેલી જે બાબતો છે એમાં લેખકને પોતાના ઘરને લગતા કયા સંસ્મરણો આવે? તો ઘર બનાવવું. એમાં શું યાદ આવે છે? તો લેખકના બાપાએ તેમના 3-4 પેઢીથી ચાલતા આવતા માટીના ખોરડાના સ્થાને, ખોરડું એટલે કે ગારા માટીનું બનેલું ઘર, એના સ્થાને ઈંટોનું પાક્કું ઘર પરિવારના બધાએ જાતે મજૂરી એટલે કે જાતે મહેનત કરી અને જાતે બંધાવેલું હતું. અને ઘર માટે પોતાના બળદગાડામાં ઈંટો લાવ્યા હતા. ચણતર માટેના ગાર માટે ગામના આંબા તળાવમાંથી ચીકણી માટી જાતે ગોળીને એટલે કે ખોદીને શોધીને લાવ્યા હતા. અને લાકડા માટે પોતાના ખેતરમાં જૂના લીમડા પણ એમણે કાપ્યા હતા. અને મોભારા સુધી ગારના તગારા મારી બાએ ઉપર ચઢાવેલા. તો આ તમામ ઘર બનાવવાના સંસ્મરણો લેખકને સાંભળે છે. કે અત્યારે તો આપણે ઘર ખાલી એમનો ઓર્ડર આપી દઈએ, પૈસા આપી દઈએ અને બની જાય, તો એની સાથે આપણે એટલી બધી યાદો હોય નહીં, પણ આ ઘર બનાવવા માટે જે જાતે મહેનત કરી હોય ને એની સાથે આપણી ઘણી બધી યાદો જોડાયેલી હોય છે.
તો જ્યારે ઘર બનાવવાની વાત આવે ત્યારે લેખકને એમના ગામડાનું ઘર જે પરિવારના સભ્યોએ જાતે મહેનત કરીને બનાવ્યું હતું એ એમને યાદ આવી જાય છે. એટલે તમારે આ શબ્દ સાથે લેખકની કઈ યાદો સંકળાયેલી છે એ તમારે યાદો લખવાની છે. યાદો લખવાની. જેમ કે ઘર સાથે કઈ યાદો છે? તો ઘર સાથે એમને આવી યાદો છે કે મારા પરિવારના સભ્યોએ જૂનું પુરાણું ખોરડું હતું, ગારા માટેનું કાચું મકાન હતું, એ કાચા મકાનના જગ્યાએ કેવી રીતે પાકું ઈંટોવાળું મકાન બનાવ્યું હતું તે. એના પછી જોઈએ તો ઘરનો ઓરડો. તો ઘરના ઓરડામાં ખબર એ જાય છે આંટો મારવા માટે. બધી યાદો તાજી કરે ત્યારે એમને શું યાદ આવે છે? તો જોવો કે લેખકને ઘરના ઓરડાના સંસ્મરણો સાંભળે છે કે એ જ ઓરડામાં તેમના દાંપત્ય જીવનનો આરંભ થયો અને એ જ ઓરડામાં તેમના સંતાનોનો પણ જન્મ થયો હતો. દાંપત્ય જીવન એટલે કે લગ્ન પછીના નવા જીવનની શરૂઆત પતિ પત્નીના. તો એ દાંપત્ય જીવનનો આરંભ અને ત્યાં જ શું થયું હતું? તેમના સંતાનોનો જન્મ થયો હતો. એના પછી આંગણું. અને તમે ઓરડાની અંદર ઓલું પણ લખી શકો, એક ખાલી ઓરડો હતો એમાં શું કે લેખક કહેતા કે પહેલાના સમયમાં કોઠીઓ અને કોઠારો ને બધું પડ્યું રહેતું. હવે આ ઘર મતલબ હવે આ ઓરડો ખાલી લાગે છે, વલોણું ને એવું પડ્યું છે. એ યાદો પણ તમે લખી શકો છો. પછી આંગણાની અંદર તો લેખકને ઘરના આંગણાના સંસ્મરણ સાંભળે છે કે તે આંગણામાં તેઓ કેટલું રમ્યા હતા અને એ આંગણું વટાવી ખભે થેલી ભરાવી ગામની નિશાળે ભણવા બેસતા. એટલે આંગણાવાળી વાત આવી હતી ને. લેખક આંગણું કુલ કેટલી વખત વટાવે છે? તો લેખક આંગણાને કુલ 3 વખત વટાવે છે. કેટલી વખત? ખાસ યાદ રાખજો. તમારે આ સવાલનો જવાબ લખવાનો થાય ને એટલે તમને આપોઆપ યાદ આવી જવું જોઈએ કે લેખક આંગણાને કેટલી વખત વટાવે છે. તો તમારે યાદ રાખવાનું કે લેખક આંગણાને 3 વખત વટાવે છે. કેટલી વખત? તો 3 વખત. જો 3 વખત આવશે કે લેખક ઘરના આંગણાના સંસ્મરણો એટલે કે યાદો સાંભળે છે. સાંભળે એટલે કે યાદ આવે છે. ત્યારે તે આંગણામાં કેટલું રમ્યા હતા તે યાદ કરે. પછી એ આંગણું વટાવીને ખંભે થેલી ભરાવી ગામની નિશાળે ભણવા બેસતા હતા અને એ જ આંગણું વટાવી એક દિવસ પરગામ સુધી ભણવા ગયા હતા અને ફરી પાછું એ જ આંગણું વટાવી શહેરમાં જઈને વસ્યા હતા. અને એ જ આંગણામાં તેમના તથા ભાઈ બહેનના લગ્નના મંડપો બંધાયા હતા. ત્યાં જ્ઞાતિજનો સાથે ઝઘડાઓ અને સ્નેહ મિલનો થયા હતા. ત્યાં પાડોશીઓ સાથે ઊંચા અવાજે બોલાચાલી થઈ હતી એટલે કે ઝઘડાઓ થયા હતા. શિયાળામાં તાપણાની આસપાસ મધુર વિશ્રંભ કથાઓ. વિશ્રંભ કથાઓ એટલે આપણે શું કહીએ છીએ? તો વિશ્રંભ કથાઓ એને આપણી ભાષામાં કહેવાય પર્સનલ વાતચીત. શું કહેવાય? પર્સનલ વાતચીત એટલે કે ખાનગી વાતો. ખાનગી વાતો એટલે કે જે પાડોશીઓ સાથે તે ઝઘડાઓ કરે એ પાડોશીઓ સાથે પાછું તાપણું કરતા કરતા ખાનગી વાતો પણ કરે. અને એ જ આંગણામાં તેમના પરિવારમાં ભેંસ, પાડરા, બળદ, રેલ્લા એટલે કે વાછડા આ વગેરે અબોલ સભ્યો પણ બંધાતા હતા. તમને એમ થાય કે 3 વખત વટાવી 3 વખત ક્યાં ક્યાં આવ્યું? તો જો 3 વખત આવી રીતે આવ્યું. જો સૌથી પહેલું તો 3 વખતમાં પહેલી વાર છે કે જો આંગણામાં તેઓ કેટલું રમ્યા અને પહેલી વખત આંગણું વટાવીને ખભે થેલો નાખીને એ સ્કૂલે જાય તે. પછી બીજી વખત આંગણું વટાવી અને એ પરગામ જાય તે. અને ત્રીજી વખત આંગણું વટાવી અને શહેરમાં જાય તે. પહેલી વખત ભણવા જાય, બીજી વખત પરગામ ભણવા જાય અને ત્રીજી વખત શહેરમાં જાય. આમ આંગણામાં તમારે 3 વાત તો ફિક્સ લખી જ દેવાની કે 3 વખત લેખક આંગણું વટાવે છે. ઓકે. તો એના પછી આપણે જોઈએ ઓસરી. તો ઓસરીની અંદર શું આવશે? તો ઓસરીમાં છે કે લેખકને ઘરની ઓસરીનું સ્મરણ સાંભળે છે એટલે કે એની યાદો યાદ આવે છે કે ઘરની ઓસરીમાં તેમના દાદી અને પછી દાદાનો ચોકો થયો હતો અને થોડા વર્ષો પછી તેમના બાપાનો પણ ચોકો થયો હતો. બાપા એટલે કે એમના પિતાજી અને ચોકો એટલે કે તમને હમણાં આપણે પેલા પાઠની અંદર આપણે જ્યારે શબ્દ સમૂહ માટે એક શબ્દને એવું જોતા હતા તો એમાં આપણે જોઈ ગયા છીએ કે ચોકો કોને કહેવાય? તો લોકો મૃત્યુ પામે અને એને ઓસરીની અંદર સુવડાવવામાં આવે ત્યારે જે ગારો લીપીને જે જગ્યા બનાવવામાં આવે તો એને શું કહેવાય છે? તો ચોકો. તો એ કોનું કોનું થયું હતું આ ઘરની અંદરની ઓસરીમાં? તો પહેલા દાદી, પછી દાદા અને પછી છેલ્લે લેખકના પિતાજી. તો એ યાદી એમની ઓસરી સાથે જોડાયેલી છે.
તો હવે આપણે જોઈએ એના પછીનો પ્રશ્ન કે લેખકને ઘર વેચવા બાબતે મનોમન કેટલા પ્રશ્નો થયા કરે છે. આવા પ્રશ્નો તારવો, કહો અને લખો. કે જ્યારે ઘર વેચવાની વાત આવે છે ત્યારે કેટલા પ્રશ્નો એ મનની અંદર લાવે છે. તો એ પ્રશ્ન તમારે આની અંદર લખવાના છે. તમે લખો એટલે કહેવાય જાય, એ તરી જાય પાઠમાંથી અલગ આવીને, અને લખાય જાય એટલે લખવાના છે. તો જુઓ, હવે આપણે આની અંદર જોવાના છે કે લેખકને ઘર વેચવા બાબતે મનોમન થયેલા કેટલાક પ્રશ્નો, એટલે કે આવા પ્રશ્નો એમને થયા હતા. એમાં સૌથી પહેલો પ્રશ્ન શું છે? તો શા માટે બાપ દાદાનું ઘર કાઢી નાખવું? એવો એ જાતે જ વિચાર કરતા હતા કે ભલે ને આડોશી પાડોશી બધા જતા રહ્યા હોય, કોઈ અહીંયા રહેતું ન હોય, ઘરનો મારે કાંઈ ઉપયોગ પણ ન હોય, તો પણ મારે બાપ દાદાનું ઘર શું કામ કાઢી નાખવું? તો એક આવો પ્રશ્ન કરે છે. એના પછી પ્રશ્ન 2 કરે છે કે બધું બદલાઈ ગયું છે છતાં શા માટે અમારે અમારું ઘર વેચી નાખવું? બધું બદલાઈ ગયું હોય તો ભલે ને બદલાઈ ગયું, પણ અમારે અમારું ઘર શા માટે વેચી કાઢવું? એક એવો સવાલ કરે છે. એના પછી મકાન પૈસાથી ખરીદી શકાય, બાંધી શકાય અને પૈસા લઈને વેચી પણ શકાય, પણ ઘર એ મકાન નથી. કેમ કે ઘર સાથે તો આપણે કેટલી બધી ભાવનાઓ, લાગણીઓ જોડાયેલી છે, અને પૈસા આપતા કોઈ દિવસે ભાવનાઓની લાગણીઓને ખરીદી શકાય નહીં. એટલે લેખક કહે છે કે મકાન તો પૈસાથી ખરીદી શકાય, બાંધી શકાય અને પૈસા મળે તો વેચી પણ શકાય, પણ ઘર, એટલે આ પણ એમનો એક પ્રશ્ન જ છે. એના પછી તો આ ઘરમાં હું જન્મેલો અને મારા સંતાનો પણ હવે, એટલે કે એ પણ એમનો પ્રશ્ન જ છે કે આ ઘરમાં હું જન્મેલો, મારા સંતાનો પણ અહીંયા જ, પણ એના સંતાનો પછી હવે, એટલે કે એ લોકો અહીંયા રહી શકશે નહીં, એવો પણ લેખક પ્રશ્ન કરે છે. તો આ બધા જ પ્રશ્નો બેઠા તમને આપણે પાઠમાં મળી જ જવાના છે. તો એ પાઠની અંદર લેખકે જે પ્રશ્નો કર્યા હોય એ પ્રશ્નોને તમારે આની અંદર અહીંયા લખવાના હતા. તો આપણે લખ્યા 4 પ્રશ્નો. એના પછી તમારા મિત્રના ઘરે તમે માહિતી મેળવવા જાઓ ઘર વિશે. તમારા મિત્રના ઘર વિશે તમે માહિતી મેળવવા નીચે આપેલા પ્રશ્ન સૂચક શબ્દોનો ઉપયોગ કરી અને પ્રશ્નો બનાવો. આ તમારે કેવું કામ કરવાનું છે? તો જોડી કાર્ય કરવાનું છે. જોડી કાર્ય કોને કહેવાય? તો ટીમ વર્ક અથવા તો ગ્રુપ વર્ક, તમે જે કહો તે. ટીમ વર્ક કરવાનું, એટલે કે તમારે એકલા કરવાનું નથી, પણ તમારા મિત્રોનો તમારી સાથે સહયોગ લેવાનો છે. કરવાનું શું છે? તો તમારા મિત્રના ઘર વિશેની માહિતી મેળવવા માટે પ્રશ્ન સૂચક શબ્દોનો તમારે ઉપયોગ કરવાનો છે. જો આ શું, કોણ, કેમ, એ બધા પ્રશ્ન સૂચક શબ્દો કહેવાય. તો આમાં પહેલું ઉદાહરણ છે શું. તમારા ઘરમાં શું શું છે? તો આ શબ્દ લેવાનો અને પછી એના ઉપરથી શું બનાવવાનું? તો વાક્ય બનાવવાનું. એમ આપણે અહીંયા પણ પહેલો શબ્દ એ જ લીધો છે શું. તેના ઉપરથી કેવું વાક્ય બને કે તમારા ઘરના રસોડામાં શું શું છે? આપણે કેવો સવાલ બનાવ્યો કે તમારા ઘરના રસોડામાં શું શું છે? જો એના પછી બીજો પ્રશ્ન સૂચક શબ્દ તો કોણ. તો કોણ ઉપરથી કેવું વાક્ય બને કે તમારા ઘરમાં કોણ કોણ રહે છે? તમે આ પ્રશ્ન સૂચક શબ્દ સેમ લઈ શકો, પણ તમે જો ઈચ્છો તો એના ઉપર તમારી રીતે તમે અલગ વાક્ય બનાવી શકો છો. એના પછી ત્રીજો તો ક્યાં. તો એમાંથી કેવું બને? તમારું ઘર ક્યાં આવેલું છે? એના પછી ચોથું તો ક્યારે. તમારું ઘર ક્યારે બનાવવામાં આવ્યું? એના પછી પાંચમું તો કેવી રીતે. તો એમાંથી કેવો સવાલ બને કે તમે ઘરને કેવી રીતે સુંદર સજાવેલું છે? એવો સવાલ. એના પછી કેમ. તો તમે આ ઘર કેમ પસંદ કર્યું? તમને આ ઘરની અંદર શું ગમ્યું? તો એ શું ઉપરથી બને. બરાબર. પછી કેટલું. તો કેટલા ઉપરથી કેવું વાક્ય બને કે ઘર કેટલું મોટું છે, અથવા તો ઘર કેટલું નાનું છે, અથવા તો ઘર કેટલું મોટું નાનું છે, એના વિશે તમે માહિતી મેળવી શકો છો. એટલે કે જુઓ, આ જે શબ્દો બધા છે, શું, કોણ, ક્યાં, ક્યારે, કેવી રીતે, કેમ, કેટલું, આ બધા શબ્દો જે છે ને કેવા શબ્દો કહેવાય છે? તો આ બધા શબ્દો છે ને પ્રશ્ન સૂચક શબ્દો કહેવાય છે. એટલે આવા પ્રશ્ન સૂચક શબ્દો તમારે લખવાના અને એના ઉપરથી તમને ગમતા હોય એવા વાક્યો તમારે બનાવવાના. હવે આપણે આગળ જોઈએ પ્રશ્ન નંબર 9 કે ઘરના ઓરડામાં ગયો મારા સંતાનો પણ હવે. આ ફકરો વાંચો અને એમાં આપેલા ઓરડાના વર્ણનના આધારે ઓરડાનું તમારે ચિત્ર દોરવાનું છે. તો જો
વિદ્યાર્થી મિત્રો પોતાની ચિત્રપોથીમાં વર્ણન મુજબ ઓરડાનું ચિત્ર તમારે દોરવાનું છે કે આ પેરેગ્રાફની અંદર લેખકે જેવું જેવું ઓરડાનું વર્ણન કર્યું છે એવી રીતે ઓરડો એટલે હું તમને કહી દઉં કે ઓરડો એટલે શું થાય છે તો ઓરડો એટલે કે ઘરનો એક નાનો એવો રૂમ એને આપણે ઓરડો કહીએ છીએ તો એ રૂમનું તમને જે રીતે આ પેરેગ્રાફની અંદર આ ફકરાની અંદર વર્ણન કરવામાં આવેલું છે તે પ્રમાણે તમારે એનું ચિત્ર જાતે બનાવવાનો પ્રયત્ન કરવાનો છે એના પછી નેક્સ્ટ જોઈએ તો આ એકમમાં લેખકે ઘર વિશે અનુભવેલ અનુભૂતિ એકોક્તિ પાત્ર અનુભય દ્વારા રજૂ કરો એકોક્તિ એટલે કેવો આપણે ખબર કે એક પાત્રીય અભિનય એના જેવું કે એક જ વ્યક્તિ બધું બોલતો હોય ને એક જ વ્યક્તિ બધું કરતો હોય એવું તમારે અભિનય દ્વારા આની અંદર રજૂ કરવાનો પ્રયત્ન કરવાનો છે શું રજૂ કરવાનું છે તો લેખકને આ ઘર વિશેની જે કઈ અનુભૂતિ છે જે કઈ અનુભવ છે એના વિશે તમારે લખવાનું છે તો લખીએ આપણે જો એકોક્તિ એટલે કે એક પાત્રીય અનુભવ અથવા તો એક પાત્રીય અભિનય બરાબર જો જોઈએ શું છે એકોક્તિમાં તો લેખક ગામના પોતાના ઘરને જોઈ અને સ્વગત બોલે છે સ્વગત એટલે કે જાતે પોતે જ કહે છે લેખક જો આ લેખક બોલે છે તે એટલે અહીંથી અભિનય શરૂ થઈ ગયો કે સ્મૃતિમાં ખોવાઈ જતા સ્વગત બોલે છે અને ચહેરા ઉપર વ્યથા એટલે કે વ્યગ્રતા છે દુઃખ છે કે નાના નથી કાઢી નાખવું એ વતનનું ઘર ગાર માટીનું ભલે એક ખરડું પણ મારા કાળજાનો ટુકડો લેખક પોતે જ પોતાના મનની અંદર કહેતા હોય ને એવી રીતે એકલા જ બોલતા હોય ને એવું લાગે પછી બંધાતા ઘર વિશે શું બોલે તો એક ખોરડું સૌ ભેગા થયે બાંધેલું અને બળદગાડામાં બાપુજી ઈંટો લાવેલા આંબા તળાવમાંથી ગાર કરવા ચીકણી માટી લાવેલા અને ખેતરના જૂના લીમડા પાડી લાકડું લાવેલા અને બાએ બિચારીએ મોભારા સુધી ગામમાં ગારના તગારા ચડાવેલા હતા એટલે આ વાત એ ક્યારે બોલે કે બંધાતા ઘર વિશે જ્યારે યાદ આવે ત્યારે આ પ્રસંગ યાદ કરીને એકલા એકલા બોલે અને ઘર કાઢી નાખવાની વાત આવે ત્યારે આ બોલે કે ના ગમે તેવું હોય પણ એ મારા વતનનું ગારા માટીનું જ કેમ નહીં ખોડું પણ એ શું છે તો મારા કાળજાનો ટુકડો છે એટલે લેખકે બોલાયેલા વાક્યો જ તમારે આની અંદર લખવાના છે એના પછી તો સાક્ષી ભાવે એટલે કે લેખક ઘરને ખબર સાક્ષી ગણાવતા ત્યારે શું કહેતા કે ત્યાં જ સારા માઠા પ્રસંગો થયા સારા અને માઠા એટલે કે કેવા પ્રસંગો તો ખરાબ પ્રસંગો એટલે કે દુઃખવાળા જે દુઃખ આપણને દઈને જાય એવા પ્રસંગો તો થયા અને ભાઈ ભાંડુઓનો જન્મ પણ થયો ભાઈ ભાંડુ એટલે કે એમના સગા ભાઈ બહેનો બધા તે અને અમારા દાંપત્ય જીવનનો આરંભ થયો હતો એટલે કે લગ્ન પછીનું એમનું જીવન અને એ ઓરડામાં અમારા સંતાનોએ પણ જન્મ લીધો હતો અને આ બધા જ પ્રસંગોનું કોણ સાક્ષી છે તો આ ઘર એટલે સાક્ષી ભાવ રજૂ કરે ને ત્યારે એ આવી વાતો બોલે છે એના પછી આંગણું જોતા તો આંગણું જોતા શું કહે છે કે કેટલું રમેલા આ આંગણે અને આ આંગણું વટાવી ખંભે દફતર ભરાવી નિશાળે ગયા એ પણ દૂર પરગામ અહીંથી જ શહેરમાં ગયા અને અહીંથી જ ભાઈ બહેનોના લગ્ન મંડપ બંધાયા પછી જ્ઞાતિજનોની સાથે ઝઘડા ને સમાધાન સ્નેહ મિલન પણ અહીંયા થયા પાડોશી સાથેના ઝઘડા તાપણા અને આસપાસની વિશ્રંભ કથાઓ અને ભેંસ પાંડરા બળદ રેલા જેવા અબોલ સભ્યો પણ અહીંયા જ રહેતા આ આપણે હમણાં સવિસ્તર સવાલની જવાબમાં બધી વસ્તુ આપણે સમજી ગયા છીએ તો આવી જ રીતે લેખક કઈ કઈ વસ્તુ એકલા જાતે બોલે છે એકોક્તિમાં તમારે એ લખવાનું છે એટલે કે એક પ્રકારનું એક પાત્રીય અભિનય જે માનો કે આ અભિનય કરવો હોય તો કઈ રીતે થાય કે એક તૂટું ફૂટું ઝૂંપડા જેવું ઘર બનાવેલું હોય અને એક લેખક તરીકે કોઈ છોકરો એની સામે ઊભો એકલો વિચારતો હોય એવી રીતે આ બોલે તો એવી રીતે તમે આનો અભિનય કરી શકો છો એના પછી બાને જોઈને શું બોલે છે કે સૌ ચાલ્યા ગયા અરે બા તું રહે છે બા શું કહ્યું બા તો જો આ ઘર બા આંસુ તરફ જોઈ શકતો નથી અને બાપુજી ગયા અને નહોતી રડી એટલું આ પર જોઈને રડે છે ભલે તું જીવે છે ત્યાં સુધી તો નહીં જ કાઢીએ આ ઘર જો આપણને ખાલી શું કીધું હતું કે બા રડે છે પણ પિતાજી મર્યા ત્યારે રડી નહોતી એટલું બા અત્યારે રડે છે તો લેખક ખાલી એને જોઈ રહે છે અને બા રડતા ખાલી બોલે છે તેમ પણ એ તમારે શું લખવાનું છે કે બાને જોઈને લેખક શું વિચારે છે કે બધા આઘા પાછા થઈ ગયા એટલે બા એકલી જ ઓરડામાં બેઠી હતી તો ત્યારે લેખક શું વિચારે કે સૌ ચાલ્યા ગયા અને અરે બા તું રહે છે બા અને પછી કહ્યું કે શું કહ્યું બા તો આ ઘર બા આંસુ તારા જોઈ શકતો નથી અને બાપુજી ગયા ને તું નહોતી રડી એટલું તું અત્યારે આ ઘરને જોઈને રડે છે અને તું કહેતી હોય તો ભલે તારા જીવતા સુધી અમે આ ઘરને વેચશું નહીં
અને હવે ઝાઝા દિવસ નથી હું એવું શા માટે કહે છે? આ ઘર અને આ તું સદા સ્મરણે રહેવાના, એટલે કે અમને હંમેશા યાદ રહેવાના. જ્યારે બાએ કીધું કે હવે હું ઝાઝા દિવસ રહેવાની નથી, એટલે હું જીવું ત્યાં સુધી વેચવાનું નથી, ત્યારે લેખક શું વિચારે છે કે તું એવું શું કામ કહે છે કે અમે ઝાઝા દિવસ નથી રહેવાની એમ? અમે એવું વિચારીએ કે તું અને તારું આ ઘર અમારી યાદોમાં હંમેશા જીવતું રહેશે. તો એવો લેખકનો મનનો ભાવ હશે એ તમારે આ એક પાત્રીય અભિનયની અંદર વર્ણવવાનો. ચાલો હવે છેલ્લે પ્રશ્ન આપણો આવે છે, પ્રશ્ન નંબર 11, જેમાં આપણે સવાલના જવાબ આપવાના છે. પણ ખાસ યાદ રાખજો કે આ સવાલના જવાબ જે છે એ વાતચીત વાળા નથી, એટલે આ સવાલના જવાબની અંદર તમારે પાઠને આધારે જ સવાલના જવાબ લખવાના છે. તો જોઈએ પહેલો સવાલ શું છે કે લેખકને ગામડાના ઘરનું આકર્ષણ શા કારણે રહ્યું નહોતું? કેમ એમને સૌથી પહેલા વેચવાનો વિચાર આવ્યો હતો? અને એમણે ચોખ્ખું એક વાક્યમાં કીધેલું પણ છે આપણને પાઠની અંદર કે આ કારણે મને ઘરનું આકર્ષણ હવે રહ્યું નથી. તો આ લીટી જે લખેલી હોય એના ઉપરનો જે પેરેગ્રાફ હોય એ આપણા સવાલનો જવાબ બને. તો શું છે જોઈએ, તો લેખકનું ઘર જે વાસમાં હતું, જે વાસમાં એટલે કે જે મોહલ્લો, જે એરિયો, જે ચોક જેમાં એનું ઘર પડતું હતું, ત્યાંના જૂના પાડોશીઓ પણ હવે શહેરમાં રહેતા થઈ ગયા હતા. એટલે કે જૂના આડોશી પાડોશી કોઈ એમની આજુબાજુમાં રહેતા હતા નહીં, અને મોટા ભાગના એ તો પોતાના ઘર કાઢી પણ નાખ્યા હતા. એટલે પરણ મરણ જેવા કોઈ સામાજિક પ્રસંગે કે લાંબી રજાઓમાં ગામડાના એ ઘરમાં થોડા દિવસ રહેવા જતા ત્યારે ઘણું અડવું લાગતું એટલે કે એમને ત્યાં રહેવું ગમતું નહીં, અને કોઈના મૃત્યુ કે એવા પ્રસંગોમાં જ એમને જવાનું થતું, અથવા તો બહુ લાંબા વેકેશનમાં જવાનું થતું, બાકી તે એ ઘરનો ઉપયોગ વધારે કરી શકતા નહીં. નવા પાડોશીઓ આવી ગયા હોય અને તેમની સાથે નાતો બંધાયો જ ન હોવાથી તેમને એ ઘરનું આકર્ષણ રહ્યું નહોતું, એટલે કે હવે એ ઘર એમને કંઈ ગમતું ખાસ હતું નહીં, એટલે એમને વેચવાનો વિચાર આવે છે. એના રીઝન્સ આ બધા હતા કે જૂના આજુબાજુના પાડોશી પણ નહોતા, ત્યાં વધારે રહેવા જવાનું થતું નહીં, ક્યારેક અમુક પ્રસંગોમાં જવાનું થતું, જેમ કે લાંબી રજાઓ હોય, કોઈ મૃત્યુ પામ્યું હોય ત્યારે. એટલે આ કારણ છે કે તેમને એ ઘર તરફ હવે કાંઈ પણ આકર્ષણ રહેતું નથી. એના પછીનો સવાલ, તો લેખકના મનમાં ક્યારે વ્યથા જાગી અને કેમ? તો એનો જવાબ શું આવશે જોવો કે લેખક પોતાના વતનના ઘર માટે યોગ્ય ઘરાક મળે તો વેચવા માટે ગામમાં રહેતા તેમના એક વ્યવહાર કુશળ મિત્રને ભલામણ કરી હતી. ઘરાક એટલે કે મકાન ખરીદનાર વ્યક્તિ, અને તેમના દ્વારા એક દિવસ વ્યાજબી ઓફર પણ આવે છે, અને ઓફર કરનાર માણસ સારો અને ભરોસાપાત્ર પણ હોય છે. એટલે ઘર વેચવામાં વિલંબ કે આનાકાની કરવાનો પ્રશ્ન હવે રહ્યો જ નહોતો, અને તે જ ક્ષણે લેખક તેમના ભૂતકાળના ઘર સાથેના ઘણા બધા સંસ્મરણો સાંભળે છે, એટલે કે ઘણી બધી યાદો એમની નજરની સામે આવી જાય છે, અને તેમને વ્યથા થાય છે કે શા માટે મારે આ બાપ દાદાનું ઘર કાઢી નાખવું. એટલે પહેલા તો તે ઘર વેચવા માટે તત્પર હતા, પણ જ્યારે ઘર વેચવાની બધી પ્રોસેસ શરૂ થઈ જાય છે ત્યારે એમને પછી દુઃખ થાય છે, ને એવું થાય છે કે મારે આ બાપ દાદાનું ઘર કાઢી નાખવું જોઈએ નહીં. એટલે આ એનો જવાબ થાય છે. બરાબર. આમાં અમુક જે શબ્દો છે એની સમજૂતી અત્યારે ફરી પાછી એટલે નથી આપતી કે આપણે પાર્ટ 1 ની અંદર વ્યવસ્થિત એ બધી જ વસ્તુ સમજી ગયા છીએ. આ માત્ર આપણે કયા સવાલમાં કેવો જવાબ આવી શકે એ જ સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. ઓકે. એના પછી ઘર છો તો રહેતું એવું લેખકને શાથી થવા માંડ્યું? તો જો, તો લેખક વિચારે છે કે જૂનું તો એ બાપ દાદાનું ઘર, એ ઘર છે, માત્ર 4 દિવાલોને છાપરાનું મકાન નથી. મકાન પૈસાથી ખરીદી શકાય, બાંધી શકાય, અને પૈસા મળે તો એને વેચી પણ શકાય, પણ ઘરને વેચી શકાય નહીં. કે શું કામ? મકાનને વેચી શકાય પણ ઘરને ન વેચી શકાય. તમને એમ થાય કે મેડમ ઘર અને મકાન એક જ નહીં, પણ મકાન તો કેવું કે જેની સાથે આપણે કોઈ લાગણી ન હોય, ખાલી વેચવા ખરીદવા માટે જ આપણે સેડમેક અલગથી લઈ રાખ્યું હોય તો એને આપણે મકાન કહીએ. તો ગમે ત્યારે વેચી શકીએ, ગમે એટલા નવા લઈ શકાય. પણ ઘર કોને કહેવાય? તો એની 3 થી 4 પેઢીની અંદર યાદો છે, એમની ભાવનાઓ જોડાયેલી છે, એમનો પ્રેમ ત્યાં છે, એમના નાનપણની યાદો છે. તો આ બધી વસ્તુ જોડાયેલી છે. એ એક વખત લેખક વેચી નાખશે તો ફરી ખરીદી શકશે નહીં, પૈસા આપતા પણ નહીં ખરીદી શકે. તો એટલે એને ઘર કહે છે કે આ બધા મકાન સાથે થઈ શકે, ઘર સાથે એવું થઈ શકે નહીં. શું કામ? કેમ કે ઘર એ ભાવના છે.
અને ઘર ના હોય તો એ ઘરની ભાવના પણ ભલી અને ઘરને માત્ર પૈસાથી ખરીદી કે બાંધી શકાય નહીં. એટલે લેખકને થવા માંડ્યું કે ભલે ઘર જૂનું થાય, જીર્ણ થાય, ભલે પડી જાય, પણ ઘર છો રહેતું. એટલે કે ઘર જે છે એ હંમેશા ઘર જ રહેવાનું છે, ગમે તેવી હાલતમાં હોય તો પણ. કેમ કે એની સાથે લેખકની શું જોડાયેલી છે? તો ભાવના. એમનો ભાવ એની સાથે જોડાયેલો છે. એના પછીનો સવાલ કે ઘણા વખતનું બંધ ઘર શાથી ખુલ્યું? તો તમને બધાને જ ખબર છે કે છેલ્લે લેખક ઘરને વેચવાનો નિર્ણય કરે છે ત્યારે એક બીજો નિર્ણય પણ એવો સાથે કરે છે કે આપણે પરિવારના બધા જ સભ્યો છેલ્લે એકવાર ફરી વખત આ ઘરમાં રહી લઈએ અને નવી યાદો બનાવી લઈએ, અને ત્યારે લેખક જે છે એ આ ઘરને ખોલે છે. તો એ જવાબ આની અંદર આવશે કે લેખક અને તેમના ભાઈઓ શહેરમાં રહેતા હોવાથી તેમના વતનનું ઘર વેચવાનું નક્કી કરે છે, અને ઘર વેચતા પહેલા છેલ્લી વખત બાપ દાદાના તે ઘરમાં બધા ભાઈઓએ સપરિવાર રહેવાનો વિચાર કર્યો, અને આથી ઘરમાં બધા સાથે રહેવા આવ્યા હોવાથી ઘણા વખતનું બંધ ઘર હવે ખોલવામાં આવે છે. તો એનો જવાબ થાય. એના પછી લેખકના ગળે ડૂમો ભરાવા જેવું શાથી થઈ ગયું? તો જુઓ કે લેખક વતનનું ઘર વેચી દેવાનું હોવાથી છેલ્લી વખત સહપરિવાર બધા ભાઈઓ તે ઘરમાં રહેવા માટે જાય છે, અને ત્યાં તેમને ભૂતકાળના વિવિધ સ્મરણો એટલે કે યાદો યાદ આવે છે, અને આથી તે વ્યગ્ર બની અને ઘરના આંગણામાં ખાટલો ઢાળી અને બેસે છે, અને જેવા ઘરના આંગણામાં ખાટલો ઢાળીને બેસે કે તેમને ખાલી ગમાણ જોઈ અને ઢોર ઢાંખરને ભાંભરવાનું યાદ આવે. તેઓ એકદમ ઊભા થાય ત્યારે તેમને ઘરનું ભરાયેલું આંગણું યાદ આવે, એટલે કે જે અત્યારે ખાલી શૂન્ય છે પણ પહેલા એક સમયે ભરાયેલું રહેતું હતું તે, અને તેમને કેટલા બધા ચોમાસાનું સંગીત સાંભળવાનું યાદ આવે. તેમને આંગણામાં તોરણ નીચે બહેનો પરણવા બેઠી હતી તે, અને દાદી દાદા અને બાપુની નનામી બંધાઈ હતી તે યાદ આવે, અને આથી તેમના ગળે ડૂમો ભરાવા જેવું થઈ જાય. એટલે કે પછી એટલી બધી યાદો એના મગજમાં એક સાથે આવી જાય છે, પછી તે કઈ બોલી પણ નથી શકતા, એટલે કે એના મોઢામાં જાણે ડૂમો ભરાઈ ગયો હોય એવું લાગે છે. એટલે કે જે ઓસરીમાં ખાટલો ઢળીને બેઠા હતા અથવા તો સપરિવાર સાથે ગયા હતા ને ત્યારે જે બધી યાદો યાદ આવે છે એ તમારે આ પ્રશ્નની અંદર લખવાની થાય. આવી એમની બે રીતની યાદ છે. એક વખત તે પેલા દિવાલો પાસે ઓસરીમાં મતલબ ફળીમાં બેઠા ત્યારે, અને એક વખત આ ખાટલો ઢાળીને બેઠા ત્યારે. બીજો છઠ્ઠો સવાલ છે કે ઘર ના કાઢશો એવું બાએ શાથી કહ્યું? તો ઘરને હમણાં વેચશો નહીં એવું બા શું કામ કહે છે? તો જો બાનો સંસાર જે ઘરમાં મંડાયો હતો, એટલે કે બાનું જીવન જ જે ઘરમાં વીત્યું હતું અને નવા જીવનની શરૂઆત જ જે ઘરમાં થઈ હતી તે ઘર સાથે તેમની ઘણી બધી યાદો જોડાયેલી હોય છે. આથી લેખક અને તેમના પરિવાર ઘર વેચવાનો નિર્ણય લે છે ત્યારે તેઓ લેખકને કહે છે કે આ ઘર હું જીવું છું ત્યાં સુધી ના કાઢશો, અને હવે હું ઝાઝા દિવસ નથી, પછી તમારે વેચવું હોય તો વેચી દેજો. એના પછીનો સવાલ તો ભાઈ હમણાં ખમી જાઓ એવું નાના ભાઈએ કોને કહ્યું અને શાથી? તો જુઓ કે ભાઈ હમણાં ખમી જાવ એવું શું કામ કહે છે? ખમી જાવ એટલે કે હમણાં રોકી જાવ, હમણાં આપણે કઈ વેચવું નથી એવું શાથી કહે છે? તો જો ભાઈ હમણાં ખમી જાવ એવું નાના ભાઈએ મકાન ખરીદનારને કહ્યું હતું. બાએ નાના ભાઈને પોતાને જીવતે જીવ ઘર ન વેચવા માટે કહ્યું, કારણ કે બાની ભાવનાઓ અને ભૂતકાળના સંવેદનો ઘર સાથે જોડાયેલા હતા, અને બાએ જ ઘરને મોંભે ઈંટો ચડાવી હતી. બાપાએ કેટલી હોશથી ઘર બંધાવ્યું હતું, અને આ બધી જ યાદો એની સાથે હતી, એટલે કે હમણાં મકાન વેચવાની બા ના પાડતા હતા, અને ત્યારે હમણાં ખમી જાવ એવો શબ્દ મકાન ખરીદનાર વાળા વ્યક્તિને નાના ભાઈએ કીધો હતો. એના પછી તો જો પ્રશ્ન 12 કે અહીં આપેલા પદોનો ઉપયોગ કરી અને તમારે એક એક વાક્ય બનાવવાનું છે. જેમ કે અહીંયા પદ કેવા આપેલા છે? તો એક્ઝામ્પલમાં પહેલું પદ આપણને આપ્યું છે કે છોકરાઓ અને લડવું, એટલે કે આ બંને શબ્દનો ઉપયોગ થઈ જાય એવું તમારે વાક્ય બનાવવાનું રે. તો આપણને એક્ઝામ્પલમાં જે એક વાક્ય બનાવીને આપ્યું છે કે છોકરાઓ રમતા રમતા લડે છે, એટલે અહીંયા જો છોકરાઓ શબ્દ પણ આવી ગયો અને લડે અથવા તો લડવું એવો શબ્દ પણ આવી ગયો. તો આવી રીતે બંને શબ્દનો ઉપયોગ થાય એવું તમારે વાક્ય બનાવવાનું છે. તો એના પછીનો આપણને શબ્દ આપ્યો છે કે રમેશ અને ઘર. તો શું થાય? તો રમેશનું ઘર મોટું છે. તો જો આમાં રમેશે આવી ગયો અને
ઘર પણ આવી ગયું. તમે આ બંને શબ્દનો ઉપયોગ થાય એવું તમે તમારી રીતે અન્ય વાક્ય પણ બનાવી શકો છો. એના પછી તો દફતર અને ચોપડી, એના ઉપરથી કેવું વાક્ય બનાવાય? તો મારા દફતરમાં ચોપડી છે. જો તો આમાં શું આવી ગયું? દફતરે આવી ગયું અને ચોપડી પણ આવી ગઈ. એના પછી અનુપ અને સાયકલ, તેના ઉપરથી કેવું વાક્ય બને? તો અનુપ સાયકલ ચલાવે છે. જો અનુપ અને સાયકલ બંને આવી ગયું. એના પછી છોકરો અને દાખલો, તો શું આવે? તો છોકરો અઘરો દાખલો ગણે છે. તો જો અહીંયા આવી ગયું છોકરો અને અહીંયા આવી ગયો દાખલો. અઘરાની જગ્યાએ તમે સહેલો પણ કઈ કરી શકો, પણ છોકરો અને દાખલો આવવું જોઈએ. એના પછી અમદાવાદ અને શહેર, તો શું છે? અમદાવાદ શહેર જોવા લાયક છે. એના પછી મિત્રો તમારા ધ્યાનમાં આવ્યું હશે કે તમારા વર્ગના વિદ્યાર્થીઓએ જુદા જુદા જવાબો લખ્યા હશે. જેમ કે ઉદાહરણ, રમેશનું ઘર છે, રમેશનું ઘર સામે છે, રમેશ ઘરમાં છે, રમેશ ઘરમાં જાય છે, રમેશનું ઘર મોટું છે. એટલે આપણે વાક્યની અંદર શું લેવાનું હતું? ખાલી શું આવવું જોઈએ? તો રમેશ આવવું જોઈએ અને બીજું શું આવવું જોઈએ? તો ઘર આવવું જોઈએ. એટલે આ બંને શબ્દ હોય તો તમે ગમે તેવું વાક્ય બનાવી શકો છો. તો જો બધા અલગ અલગ વાક્ય બનાવ્યા હશે. આપણે એવું લખ્યું કે રમેશનું ઘર છે, કોઈક એવું લખ્યું છે કે રમેશનું ઘર સામે છે, કોઈક એવું લખ્યું છે કે રમેશ ઘરમાં છે, રમેશ ઘરમાં જાય છે, રમેશનું ઘર મોટું છે, રમેશનું ઘર નાનું છે, રમેશનું ઘર આવા કલરનું છે. એટલે ગમે તે વાક્ય બનાવી શકે છે. તો જુદા જુદા જવાબો લખ્યા હશે જે તમે જોયા હશે. એના પછી આપણે જોઈએ તો આ સિવાય પણ તમારા મિત્રોએ ઘણા જવાબ લખ્યા હશે. ખરું ને? એટલે કે સાચું ને? તો કે હા. આખા ક્લાસના બધા જ વિદ્યાર્થીઓને તમે આવા વાક્ય બનાવવા નાખ્યો તો બધાના જ મગજમાં એક જ વાક્ય આવે એવું કઈ હોય નહીં. એટલે બધા પોતપોતાની રીતે લખી શકે. તો આ મુજબ ઉપર આપેલી 5 જોડીમાંથી તમને ઘણા બધા વધારે વાક્યો રમતમાં મળી ગયા હશે. આમ આ વાક્યમાં 2 વિગત મહત્વની જોવા મળે છે કે પહેલું કોઈના વિશે કહેવામાં આવ્યું, જેમ કે રમેશ વિશે વાત મૂકવામાં આવી છે, અને બીજું એના વિશે કહેવામાં આવ્યું હશે, જેમ કે રમેશનું ઘર મોટું છે. તો અહીં રમેશના ઘર વિશે વાત કરવામાં આવી છે અને એ મોટું હોવાની હકીકત જણાય છે. એના પછી જોઈએ તો નીચે આપેલા વાક્યો જુદા પાડી 2 વાક્ય તમારે બનાવવાના છે. જેમ કે જો ઘર જૂનું થયું હતું તેથી અમે વેચવાનો વિચાર કર્યો. ઘર જૂનું થયું હતું, અમે એને વેચવાનો વિચાર કર્યો. તો આવી રીતે તમારે એક વાતમાંથી 2 વાક્ય બનાવવાના છે. તો જો કે આપણને અહીં આપ્યું છે કે છોકરાનો જવાબ સાચો હતો છતાં એણે સુધાર્યો. એના ઉપરથી શું બને? તો છોકરાનો જવાબ સાચો હતો અને છોકરાએ જવાબ સુધાર્યો. તમને એક વાક્ય જે આપે એમાંથી તમારે કેટલા વાક્ય બનાવવાના? તો 2 વાક્ય બનાવવાના. એટલે અહીંયાથી વાક્ય જુદો પડે કે છોકરાનો જવાબ સાચો હતો, છોકરાએ જવાબ સુધાર્યો. એના પછીનું બીજું વાક્ય શું છે? કે ઘર નાનું પડતું હતું તેથી મોટું ઘર ખરીદવાનો વિચાર કર્યો. આ તેથી શબ્દ જે છે ત્યાંથી 2 વાક્ય અલગ થઈ જાય. પહેલું વાક્ય શું બને? કે ઘર નાનું પડતું હતું અને બીજું મોટું ઘર ખરીદવાનો વિચાર કર્યો. એના પછી સાયકલ ખૂબ જૂની હતી તેથી તે વારંવાર બગડી જતી હતી. એટલે તેથી તમારે 2 વાક્ય બને. જો સાયકલ ખૂબ જૂની હતી અને સાયકલ વારંવાર બગડી જતી હતી. હવે જોઈએ આપણે આગળ. ગામમાં સાયકલ ચલાવવી મુશ્કેલ હતી કેમ કે ત્યાંના રસ્તા ધૂળિયા હતા. તો અહીંયા કેમ કે ત્યાંથી આપણે 2 વાક્ય અલગ કરી શકીએ છીએ. તો જો પહેલું વાક્ય શું બને? કે ગામમાં સાયકલ ચલાવવી મુશ્કેલ હતી, ત્યાંના રસ્તા ધૂળિયા હતા. જોઈએ હવે આગળ. સવારના સૂરજને જોવો હોય તો વહેલા ઉઠવાની ટેવ પાડવી જોઈએ. ટેવ પાડવી જોઈએ. ઓકે, તો અહીંયા જો જોવો હોય તો થી 2 વાક્ય અલગ પડે. એમાં પહેલું વાક્ય શું છે? કે સવારના સૂરજને જોવો હોય અને વહેલા ઉઠવાની ટેવ પાડવી જોઈએ. બરાબર. જો મિત્રો આપેલા વાક્યમાંથી 2 વાક્યો બનાવવાના હોય તો તમે શી પ્રક્રિયા કરી વાક્યને જોડનાર સંયોજકને દૂર કર્યો? એવો આપણને સવાલ પૂછે છે. એટલે કે આપણે જો આ કેમ કે, તો આ બધું જે બંને વાક્યને જોડતો વચ્ચેથી શબ્દ કાઢી નાખ્યો એને આપણે શું કહીએ છીએ? તો આને આપણે સંયોજક તરીકે ઓળખીએ છીએ.
તો આ સંયોજક કોને કહેવાય? તો આપણે બે વાક્ય, એક કરતા વધારે વાક્યોને જે જોડવા હોય અને એને જોડતી વખતે વચ્ચે જે કંઈ આપણે શબ્દ મૂકીએ છીએ તો એને આપણે સંયોજક તરીકે ઓળખીએ છીએ. અને જ્યારે આપણે એક કરતા વધારે શબ્દને ભેગા કરવા હોય તો આપણે સંયોજક મૂકીએ. એવી જ રીતે આપણે જ્યારે એક કરતા મતલબ બે જોડેલા વાક્યોને છૂટા પાડવા હોય તો ત્યારે આપણે સંયોજકને અલગ કરીએ, એટલે એમાંથી કાઢી નાખીએ તો એ વાક્ય છૂટા પડી જાય. જેમ કે જો આ બંને વાક્ય તમને આપે કે સવારના સૂરજને જોવો હોય અને બીજું વાક્ય છે કે વહેલા ઉઠવાની ટેવ પાડવી જોઈએ. હવે તમને એમ કે આ બંને વાક્યને તમે એક વાક્યમાં ફેરવો, એટલે કે આખું સળંગ વાક્ય બનાવો અથવા તો સંયોજક મૂકી અને ફરીથી વાક્ય બનાવો, તો તમારે તો વચ્ચે મૂકવું પડે કે સવારના સૂરજને જોવો હોય તો વહેલા ઉઠવાની ટેવ પાડવી જોઈએ. અને તમને જો એમ કે સંયોજક દૂર કરી અને બે વાક્યમાં ફેરવો તો તમારે તોને હટાવી અને અલગ અલગ બે વાક્ય કરવા પડે. એટલે આપણને જો સવાલ પૂછો તમે વાક્યને જોડનારને સંયોજકને દૂર કર્યો, તો હા, આપણે સંયોજકને દૂર કર્યો તો જ આપણે અલગ અલગ બે વાક્ય કરી શક્યા. જોઈએ આપણે આગળ કે સાયકલ ખૂબ જૂની હતી તેથી તે વારંવાર બગડી જતી હતી. આ વાક્યમાં તેથી એ સંયોજક છે, એટલે કે જો આ શું છે, આપણો આ વાક્યનો આપણો આ સંયોજક છે. એના પછી તેને દૂર કરી સાયકલ ખૂબ જૂની હતી અને તે વારંવાર બગડી જતી હતી એમ બે વાક્યો બનાવ્યા હશે. એટલે કે તમે જો તેથી વચ્ચેથી દૂર કરી નાખો તો આવા બે વાક્ય બને કે તેને દૂર કરી એટલે કે એને આપણે હટાવી દઈએ તો સાયકલ ખૂબ જૂની હતી અને તે વારંવાર બગડી જતી હતી. આવા આપણા કેવા વાક્ય બને? તો બે વાક્ય બને. એટલે કે સંયોજક મૂકો તો બે વાક્યનું એક વાક્ય થઈ જાય, સંયોજકને તમે હટાવો તો એક વાક્યને તમે અલગ અલગ બે વાક્ય કરી શકો છો. તો તમને સીધી ખબર પડે કે સંયોજક શું કામ કરે? તો બંને વાક્યોને ભેગા કરવાનું કામ સંયોજક કરે છે. આ પ્રક્રિયામાં તમે એક બાબત સમજ્યા હશો કે સાયકલ ખૂબ જૂની હતી આ સરળ વાક્ય છે, પણ બે વાક્યો સંયુક્ત થવાથી વાક્ય થોડું લાંબુ થયું અને સંયોજકની પણ તમારે જરૂર પડી. આ વિગતના આધારે સાદું વાક્ય કોને કહેવાય અને સંયુક્ત વાક્ય કોને કહેવાય તેની નોંધ તમે જાતે લખો. હવે આગળ તો તમારા પાઠ્યપુસ્તકમાંથી ઘર પાઠ વાંચો અને તેમાંથી 3 સાદા તેમજ 3 સંયુક્ત વાક્ય તમારે શોધીને લખવાના છે. હવે તમને એટલી ખબર પડી ગઈ કે સાદું વાક્ય કોને કહેવાય અને સંયુક્ત વાક્ય કોને કહેવાય. તો સાદું વાક્ય કે એમનેમ સિંગલ જે સાદું વાક્ય આપેલું હોય તે, અને સંયુક્ત વાક્ય એ સાદા વાક્ય કરતા લાંબુ હશે, એમાં તમને બે વાક્ય જોવા મળશે અને વચ્ચે તમને સંયોજક પણ જોવા મળશે. તેને તમે કેવું વાક્ય કહેશો? તો સંયુક્ત વાક્ય કહેશો. તો આની અંદર તમારે શું લખવાનું છે? તો આની અંદર તમારે 3 સાદા વાક્ય લખવાના છે અને સંયુક્ત વાક્યો 3 લખવાના છે. તો જોઈએ સાદા કયા કયા અને સંયુક્ત કયા કયા. તો સૌથી પહેલા સાદા વાક્યો. તો સાદા વાક્યમાં પહેલું કે મોટા ભાગનાએ તો પોતાના ઘર કાઢી નાખ્યા હતા. તમે જોઈ શકો છો કે આમાં એક જ ઘર બને, આમાં એક જ વાક્ય છે કે મોટા ભાગના એટલે મોટા ભાગના લોકોએ પોતાના ઘર કાઢી નાખ્યા હતા. આમાં નથી બીજું વાક્ય કે નથી ક્યાંય સંયોજક. એના પછી છેવટે ઘર કાઢી નાખવાનો વિચાર આવ્યો, તો આમાં પણ તમને કઈ સંયોજક નહીં જોવા મળે. અને હું એકદમ ઊભો થઈ ગયો, એટલે એનો મતલબ એવો છે કે આ કેવા વાક્ય છે? તો સાદા વાક્ય છે. હવે આપણે જોઈએ સંયુક્ત વાક્યો. તો સંયુક્ત વાક્યમાં પહેલું કે બાપાના મૃત્યુ પછી મારી બા લગભગ ઉદાસીન રહેતી હતી. તો અહીંયા તમે બે વાક્ય જોઈ શકો છો કે બાપાના મૃત્યુ પછી અને બા ઉદાસીન રહેતી હતી. એના પછી બાપુજીનું અવસાન વખતે નહોતી રડી એટલું બા રડી રહી હતી. અને એના પછી ખિલ્લા હતા પણ ઢોર ઢાંખર નહોતા. બરાબર. તો આ જે વાક્ય છે એ સાદા છે. 3 વાક્ય ઉપરના અને નીચેના જે 3 વાક્ય આપણે જોઈ ગયા તે સંયુક્ત છે. એટલે કે તમે એને છૂટા પાડો તો તમને એક વાક્યમાંથી બે વાક્ય મળી શકે અને વચ્ચે સંયોજકનો પણ ઉપયોગ થયેલો હોય. તો આવી રીતે તમે ધોરણ 3 થી 12 ની તમે કોઈ પણ PDF કે PPT જો તમે મેળવવા માંગતા હોય તો તમારા માટે ઉપલબ્ધ છે. એમાં શેનો સમાવેશ થાય? તો સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન, પછી પાઠની સમજૂતી, સ્વાધ્યાયનું સોલ્યુશન, ગાલા સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકનું સોલ્યુશન, પ્રયોગ પોથીનું સોલ્યુશન, ભૂગોળ પોથીનું સોલ્યુશન અને અંગ્રેજી ગ્રામરનું સોલ્યુશન.
એટલે તમને એમ થાય કે આ પીડીએફ અને પીપીટી જોતી હોય તો અમારે ક્યાંથી મેળવવાની? તો ઓશન કોચિંગ ક્લાસીસનો જે આપણો કોન્ટેક્ટ નંબર છે 7046222254 એના ઉપરથી મેળવવાની, અથવા તો જો અહીંયા પણ કોન્ટેક્ટ નંબર ઉપર આપેલો જ છે, અથવા તો તમે ઓશન કોચિંગ ક્લાસીસની જે એપ છે એ એપને પણ તમે પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરી અને એના પરથી પણ તમે મેળવી શકો છો, અને એપ્લિકેશન પર પણ તમને ઉપલબ્ધ છે. બરાબર. એના પછી આપણે આગળ જોઈએ તો નીચે આપેલા વાક્યો વાંચો અને તેમાં કેટલીક વિગતો સાથે આવે છે એ તમારે નોંધવાની છે. તો જો આપણે વાંચીએ અને એ બાબતે વિગતો સાથે આપણે એ બાબતો જોઈએ. અમારી લાશો ઉપર થઈને કોઈ રજવાડું તો શું, એક ચકલુએ વાવમાં પગ નહીં મૂકી શકે. પછી તમારે ચણતરનો ગઢ શું કરવો છે? આ થઈ ગયું એક વાક્ય. અને બીજું વાક્ય કે જેમ વૈશાખ જેઠમાં તપેલી ધરતી માથે અષાઢના પહેલા વરસાદના ફોરા પડે અને ટાઢક વર્તાવા માંડે, એમ રાણાના હૃદયે ટાઢક વળવા માંડી. તો તમે તારવેલી વિગતો સાથે આ બાબત સમજો. જેમ કે આપણે જો હવે આગળના ઓલામાં છે વિગતો તાળવશું કે પહેલા વાક્યમાં તમારે ચણતરનો ગઢ શું કરવો છે આ પ્રશ્ન મુખ્ય છે, અને હવે કેવી સ્થિતિમાં ચણતરના ગઢની જરૂર નથી એ માટે તમારે આગળ આપેલી વિગતો જોવાની. પહેલું, વાવમાં પગ મૂકવાની શક્તિ કોઈ ચકલીમાં પણ નથી અને કોઈ રજવાડું પણ વાવમાં પગ મૂકી ન શકે. આ બંને વાક્યો સાથે પૂછાયેલા પ્રશ્નથી સમજાય છે કે પ્રશ્ન પૂછનાર જ માને છે કે ચણતરના ગઢની જરૂર નથી. એટલે કે જો તમને આ પહેલું વાક્ય આપેલું છે એની અંદર મુખ્ય શું છે, તો મુખ્ય એવું છે કે જો તમને આ સવાલ પૂછ્યો છે ને તે કે ચણતરના ગઢની જરૂર શું છે, એટલે કે આ પ્રશ્ન પૂછનાર વ્યક્તિ છે ને એ જ આ બંને બાબતો સ્વીકારે છે કે આના ઉપર કોઈ પણ રજવાડું થઈ શકશે નહીં. જો થવું હોય તો તમારે લાશોના ઢગલા ઉપરથી જવું પડે. પછી ચકલી એ વાવમાં ફરકી ન શકે, આવી રીતે. એટલે આ જે વાક્ય છે એ મુખ્ય છે. હવે બીજા વાક્યની શું વાત કરી છે તો તમે જોવો કે ચણતરના ગઢની જરૂર નથી. પછી બીજા વાક્યની અંદર રાણાના હૃદયે ટાઢક વળવા માંડી, આ મુખ્ય વાક્ય છે, અને એની સાથે જોડાયેલા ગૌણ વાક્ય જુઓ, એટલે કે વધારાના કે વૈશાખ અને જેઠમાં તપેલી ધરતી માથે અષાઢના પહેલા વરસાદના ફોરા. કેમ કે એ તમને એક્ઝામ્પલ સ્વરૂપે આપ્યું છે કે જેમ વૈશાખ અને જેઠમાં તપેલી ધરતી માથે અષાઢના પહેલા વરસાદના ફોરા પડે તેમ અત્યારે રાણાના હૃદયને ટાઢક વળવા માંડી છે. એટલે કે પાઠની મુખ્ય વાત રાણાના હૃદયને ટાઢક વળવી છે, અને આ બંને ગૌણ વાક્યો એની સમજૂતી માટેના છે. તો આ દ્વારા આપણને શું સમજાવવા માંગે છે કે એક મુખ્ય અને એક ગૌણ ને. તો જોઈએ કે ધરતીને ટાઢક વર્તવા લાગે એ રીતની ટાઢક રાણાના હૃદયમાં વર્તવા લાગી. હવે સમજાયું હશે કે જ્યારે વધારે વાક્યો પરસ્પર સાથે જોડાય ત્યારે સાદા વાક્ય કે સંયુક્ત વાક્ય કરતા વધારે પ્રક્રિયા થાય છે. તો આ પ્રકારના વાક્યને આપણે મિશ્ર વાક્ય કહીશું. એટલે આવા એક મુખ્ય વાક્ય અને બે ગૌણ વાક્ય અને આવા વધારે પડતા વાક્યનો સમૂહ આપણને આપે તો એને આપણે કેવા વાક્ય કહેવાના છે, તો મિશ્ર વાક્ય તરીકે ઓળખવાના છે. એટલે કે આપણને હમણાં પાછળ ગઢવાળાને જે બે વાક્ય આપ્યા એ કેવા વાક્ય હતા, તો એ મિશ્ર પ્રકારના વાક્ય હતા. હવે જો કે નીચે આપેલા સાદા વાક્યો આધારે મિશ્ર વાક્યો તમારે બનાવવાના છે. જેમ કે અહીંયા સાદા વાક્ય આપ્યા છે કે તું અહીં અતિથિ છે, તું અહીંનો માલિક કે નોકર નથી, અને આ ઈશનો આવાસ છે. આપણે સૌથી પહેલું કાવ્ય પંક્તિ ભણી ગયા ને વિદ્યાર્થી મિત્રો, ઈશ તણો આવાસ, આ એના વાક્ય છે. તો ત્રણે ત્રણ વાક્યો જે છે ને એ કેવા છે, તો સાદા વાક્ય છે. બરાબર. આ ત્રણ વાક્ય જો અહીંથી આ પહેલું, અહીંયાથી આ બીજું અને અહીંયાથી આ ત્રીજું. હવે એનું આપણે શું કરવાનું છે, તો એનું આપણે મિશ્ર વાક્ય બનાવવાનું છે. તો જોઈએ આનું મિશ્ર વાક્ય કઈ રીતે બને. તો જો સાયકલ ચાલવી હોય એટલી ચાલે, એની ચેન સરખી કરવાનું કામ મુખ્ય રહેશે, એનાથી આંગળા અને કપડા ગ્રીસવાળા થાય, અમને એની પરવા ન હતી. જો આ એનું મિશ્ર વાક્ય છે. આ પેલું જે આપણે જોઈ ગયા ત્રણ વાક્ય અલગ અલગ, એનું મિશ્ર વાક્ય આ છે કે તું અહીં અતિથિ છે, માલિક કે નોકર નથી, અને આ ઈશ તણો આવાસ છે. આવું આનું મિશ્ર વાક્ય બને છે. પછી બીજું વાક્ય શું છે કે સાયકલ ચાલવી હોય એટલી ચાલે, એની ચેન સરખી કરવાનું કામ મુખ્ય રહેશે, એનાથી આંગળા અને કપડા ગ્રીસવાળા થાય, અમને એની પરવા ન હતી. એટલે એનું વાક્ય આ બને કે સાયકલ ચાલવી હોય એટલી ચાલે પણ ચેન સરખી કરવાનું કામ
મુખ્ય રહેતું. એથી આંગળા અને કપડા ગ્રીસવાળા થાય પણ એની અમને પરવા રહેતી નહીં. પછી ત્રીજું વાક્ય કે ટ્યુબમાં પંક્ચર ક્યાં છે એ જાણવા સાયકલ વાળો ટ્યુબમાં હવા ભરે, તગરના પાણીમાં બોળે, હવા નીકળતી હોય ત્યાં બડબડિયા બોલે. તો એનું મિશ્ર વાક્ય કેવું બને કે ટ્યુબમાં પંક્ચર ક્યાં છે એ જાણવા સાયકલ વાળો ટ્યુબમાં હવા ભરી તગારામાં પાણીમાં બોલે અને હવા નીકળતી હોય એ જગ્યાએ બડબડિયા બોલે. એટલે તમે જોઈ શકો છો કે આપણે સાદું વાક્ય જોયા ને એની અંદર એક જ વાક્ય હોય. સંયુક્ત વાક્ય જોયું એની અંદર એક કરતા વધારે વાક્ય તો હોય પણ વચ્ચે સંયોજક મુકાયેલું હોય. અને મિશ્ર વાક્યની અંદર તો 2, 3, 4 ગમે એટલા વાક્યો હોઈ શકે છે. તો આ મિશ્ર વાક્યના એક્ઝામ્પલ હતા. હવે અહીંયા શું કરવાનું, તમારે ફકરો વાંચવાનો અને કૌંસમાં બંધ બેસતો શબ્દ મૂકી અને ખાલી જગ્યા પૂરવાની છે. તમને કૌંસમાં જો 3 શબ્દ આપેલા છે એ 3 શબ્દમાંથી તમારે એક જે બંધ બેસતો શબ્દ આવે એ તમારે આની અંદર મૂકવાનો થાય. તો સૌથી પહેલા જો પણ બા તું તો કાગડા ખાલી જગ્યા આવી કઈ વાત ખાલી જગ્યા. તો અહીંયા શું બને, બા તું તો કાગડા સાથે આવી કઈ વાત કરતો કરતી તે કરતો. હવે બા હોય તો બા સાથે શું શૂટ થાય, તો બા સાથે શું આવે, કરતી. શું આવશે, કરતી. તો જો તો જ આખું વાક્ય આપણું બંધ બેસતું બને કે પણ બા તું તો કાગડા સાથે આવી કઈ વાત કરતી નથી. એટલે કે બા હોય તો આપણે શું મૂકવું પડે, તો કરતી મૂકવું પડે. આપણે એમ તો કહી ન શકીએ કે બા તું કાગડા સાથે શું વાત કરતું. આપણે એવું ન કહી શકીએ કે બા તું શું કાગડા સાથે શું વાત કરતો. કરતો હોય તો બાપા હોવા જોઈએ, દાદાજી હોવા જોઈએ. એટલે કે એવી રીતે તમારે જે બંધ બેસતું વાક્ય હોય એ પ્રમાણે તમારે મૂકવાનું થાય. એના પછી બીજું વાક્ય છે કે સાચું પણ એ તો મનમાં એમ થઈ જાય કે કાગડો બોલે ત્યારે મહેમાન આવે ને ડુંગરા મામાને મળીએ જાજા દિવસ થયા. જો આવી રીતે. તો અહીંયા પેલી ખાલી જગ્યામાં તમારે આવશે ત્યારે અને બીજી ખાલી જગ્યામાં તમારે આવશે મળીએ. પછી અહીંયા જોઈએ કે ખાલી જગ્યા માટે હવે એટલે થયું કે કદાચ એ આવશે. એટલે ખાલી જગ્યા એટલે શું થયું કે જો પછી આપણે આખું વાક્ય ફરીથી વાંચીએ અને અહીંયા છે કે હું એમની કાગને ડોળે વાટ જોઉં છું. એટલે કે જો સાચું પણ એ તો મનમાં એમ થઈ જાય કે કાગડો બોલે ત્યારે મહેમાન આવે અને ડુંગર મામાને મળીએ જાજા દિવસ થયા. એટલે થયું કે કદાચ એ આવશે અને હું તો એમની કાગના ડોળે વાટ જોઉં છું. આવું આખું વાક્ય બને. એના પછી કાગના ડોળે, હા મટકુંય માર્યા વગર તાકી તાકીને કોઈની રાહ જોતા હોઈએ ત્યારે કાગના ડોળે રાહ જોઉં છું એમ કહેવાય. અને એટલામાં નાની રતન રોતી રોતી, રતન છે તો રતન સાથે છોકરી સાથે શું આવે, તો આવી એ બા જાને પેલો છગન મને ખીજવે અને કાગડાની કોટે રતન એ. એટલે આવી રીતે તમારે વાંચવાનું અને જે આખું વાક્ય બોલી જવાનું. જે પ્રમાણે તમારે 3 ઓપ્શનમાંથી જે તમારે શબ્દ બંધ બેસતો હોય એ તમારે આ ખાલી જગ્યાની અંદર મૂકવાનો. તમે આ વાંચતી વખતે જ્યાં વાક્ય પૂરું થાય છે ત્યાં સુધી એને વાંચશો તો તમે એને વ્યવસ્થિત સમજી શકશો. એના પછીનો પ્રશ્ન જોઈએ તો તમે વાંચ્યા હોય એ પુસ્તકો પૈકી કોઈ પણ એક પુસ્તકનો સાર તમારે 8-10 લીટીમાં લખવાનો છે. પણ આ પુસ્તક કેવું, તો આપણું જે પાઠ્યપુસ્તક છે એ નહીં, એના સિવાયનું તમે કોઈ પુસ્તક વાંચ્યું હોય તો એના આધારે તમારે એનો સાર લખવાનો પ્રયત્ન કરવાનો છે. અહીંયા મેં જે પુસ્તકની વાત કરેલી છે એ પુસ્તક છે સત્યના પ્રયોગો, જે ગાંધીજીની આત્મકથા છે તે. તો જો કે મેં વાંચેલા સત્યના પ્રયોગો પુસ્તકનો સાર આ મુજબ છે કે તે ગાંધીજીની આત્મકથાનું પુસ્તક છે. આત્મકથા કોને કહેવાય કે એમણે પોતાના જીવન ઉપર લખેલું હોય તેવું પુસ્તક. અને જેમાં તેઓ પોતાના જીવનના મૂલ્યો, વિચારો, આધ્યાત્મિક અનુભવોનું વર્ણન કરે છે અને પુસ્તકમાં તેઓ સત્ય, અહિંસા અને આત્મશુદ્ધિના પ્રયોગો વિશે વાત પણ કરે છે. ગાંધીજીએ પોતાના જીવનમાં સત્ય અને અહિંસાને સર્વોચ્ચ મૂલ્યો ગણાવ્યા છે. એટલે બધા કરતા મહત્વના મૂલ્યો. અને તેઓ સત્ય, ધર્મ અને પ્રેમના માર્ગે ચાલીને સામાજિક પરિવર્તન લાવવાનો પ્રયાસ પણ કરતા હતા. પુસ્તકમાં તેઓ પોતાના વ્યક્તિગત અને સામાજિક જીવનના કઈ ક્ષણિક કઈ રીતે સત્યના મૂલ્યોને અનુસર્યા
તેનું વિગતવાર વર્ણન કરે છે. તમે એ પુસ્તક ખરેખર ખોલીને જોવો ને તો એના જીવનના તમારે કેટલા બધા પાઠ આવે, જેમ કે ચોરી અને પ્રાયશ્ચિત વાળો પાઠ, અને નાનપણમાં વિવાહ થયા તો 2 ડબ્બા વાળો, એ બધા પાઠ, આ બધા પાઠ છે ને એમના જીવન ઉપરથી છે. એટલે કે આ પુસ્તકોમાંથી જ લેવામાં આવેલા છે. તમે આ પુસ્તક ખોલીને જોવો ને તો આત્મકથાની અંદર ગાંધીજીના એક પ્રસંગો છે ને ચોરીને પ્રેષિતનું હેડિંગ મારી અને એની નીચે એ આખી સ્ટોરી છે. એટલે એક પ્રસંગ અલગ અલગ રીતે વર્ણવેલો છે. અને તેઓ પોતાના બાળપણ, યુવાવસ્થા અને રાષ્ટ્રીય આંદોલનમાંથી કઈ સત્ય પ્રેરિત ઘટનાઓ થઈ તેનો ઉલ્લેખ પણ આ પુસ્તકની અંદર કરે છે. અને ગાંધીજી માનતા હતા કે સત્ય એ પરમ ઈશ્વર છે અને તેનું અનુસરણ કરવાથી મનુષ્ય પોતાના આત્માને શુદ્ધ અને સંપૂર્ણ કરી શકે છે. તો એ છે આ જે લખ્યો છે એક પેરેગ્રાફનો, એ આ પુસ્તકમાંથી મને શું સમજવા જેવું લાગે છે, શું સાર નીકળે છે એ પ્રમાણે છે. તો તમે પણ કોઈ એવું અન્ય પુસ્તક વાંચ્યું હોય તો તમે એના વિશે આની અંદર લખી શકો છો. હવે આપણે થોડીક માહિતી મેળવી લઈએ. સાદું, સંયુક્ત અને મિશ્ર વાક્ય જે છે, આ વાક્યના 3 પ્રકાર છે. બરાબર, કે સાદું વાક્ય, સંયુક્ત વાક્ય અને મિશ્ર વાક્ય. જો તો તમે જ્યારે કંઈક વાંચો છો ત્યારે કેટલું જલ્દી સમજાઈ જાય તેવું હોય છે, પણ કેટલુંક સમજવામાં થોડુંક અઘરું લાગે છે. આવું કેમ તમને થતું હશે? તો આપણે ઉદાહરણો દ્વારા એને સમજીએ કે આવું કેમ બનતું હશે. કે અમુક વાત છે તમને વાંચતા આવે જલ્દીથી તરત ને તરત સમજાઈ જાય, અને અમુક વાતો છે તમારે ફરી પાછી બીજી વખત વાંચી અથવા તો વિચારીને સમજવી પડે. તો હવે આપણને કામ આપ્યું છે કે તમે આ વાક્યને વાંચો. તો જો અમદાવાદ મોટું શહેર છે, સીધી ખબર પડી ગઈ કે અમદાવાદની વાત કરેલી છે. અમદાવાદ કેવું શહેર છે? તો ભાઈ મોટું શહેર છે. તો આ વાક્ય કેવું છે? તો એકદમ સાદું અને સરળ વાક્ય છે. એના પછી હું કાલે વાડીએ જઈશ અને બાપુજી શિબિરમાં જશે. તો જો વચ્ચે અનય સંયોજક મૂકી અને 2 વાક્ય આપણે અલગ અલગ કરી શકીએ કે હું કાલે વાડીએ જઈશ, બાપુજી શિબિરમાં જશે. તો વચ્ચે સંયોજક મૂકી અને 2 વાક્યને જોઈન્ટ કર્યા છે. એટલે આ વાક્ય કેવું છે? તો આ સંયુક્ત વાક્ય છે. અને હવે ત્રીજું કે લાડુ વગર એકે સોમવાર ખાલી ન જવા દેનાર દેવશંકર માટે આ 16 અઠવાડિયા વગર લાડુએ ખેંચી કાઢવા એ જેવી તેવી વાત હતી નહીં. તો આમાં કેટલા બધા વાક્યો મિક્સ કર્યા. જો સૌથી પહેલા તો લાડુ વગર એકે સોમવાર ખાલી ન જવો, પછી દેવશંકર માટે 16 અઠવાડિયા વગર લાડુ ખેંચી કાઢવા મુશ્કેલ હતું, અને જેવી તેવી વાત નહોતી. એટલે આવા ઘણા બધા વાક્યનો સમૂહ હોય તો એને આપણે શું કહીએ છીએ? તો મિશ્ર અથવા તો સંકુલ વાક્ય કહીએ છીએ. એના પછી જોઈએ તો ઉપરના 3 વાક્યો વાંચતા તમને સમજાયું હશે કે પહેલું વાક્ય સાવ સરળ છે, કારણ કે એમાં એક જ ક્રિયાપદ અને ઉદ્દેશ્ય છે. જો પહેલું વાક્ય તમને સમજવામાં સાવ સરળ લાગ્યું હશે, કેમ કે એમાં ક્રિયાપદ કેવા છે અને ઉદ્દેશ્ય એક જ છે, એટલે કે અમદાવાદ કે વિધેય મોટું શહેર, એના સિવાય બીજું કાંઈ એની અંદર ઉલ્લેખ કરવામાં આવેલો નથી. જ્યારે બીજું વાક્ય જે છે એ ખરેખર તો 2 વાક્ય ભેગા કરીને અને સંયોજક મૂકીને વાક્ય બનાવવામાં આવ્યું છે. એમાં એકથી વધારે ઉદ્દેશ, એટલે કે હું અને બાપુજી 2નો ઉલ્લેખ થાય છે, અને વિધેય કઈ છે? તો વાડી અને શિબિર 2 વસ્તુ છે. જ્યારે ત્રીજા વાક્યમાં 2 થી વધારે વાક્યો એકબીજામાં ગૂંથીને એક મોટું અને જલ્દી ન સમજાય તેવું વાક્ય બનાવવામાં આવેલું છે. આવા પ્રકારની જુદી જુદી વાક્ય રચનાના આધારે વાક્યના 3 પ્રકાર આપણે પાડી શકીએ છીએ. એમાં પહેલું છે સાદું વાક્ય, એટલે કે સરળ વાક્ય. એમાં સામાન્ય રીતે એક ક્રિયાપદ અથવા તો એક ઉદ્દેશ્ય કે વિધેય હોય. રતનપુર એક નાનકડું ગામ છે, તો આ સાદું વાક્ય છે. એમાં રતનપુર અને નાનકડા ગામ 2નો જ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પછી દરિયામાં તોફાની પવન ફૂંકાઈ રહ્યો હતો, તો આ પણ સાદું વાક્ય છે. અને બારી પરનો પડદો પવનથી સહેજ હલી ઉઠ્યો હતો. એના પછી જોઈએ તો સંયુક્ત વાક્ય. તો એમાં 2 વાક્યોને સંયોજન મૂકી અને એક વાક્ય બનાવાયું હોય, અને ઉપર બીજા વાક્યમાં અને સંયોજક મૂકી અને બંને વાક્યોને જુદા પાડીએ તો તેમાંથી સંયોજક લઈ લઈએ તો આપણી પાસે 2 વાક્યો બીજા સ્પષ્ટ થઈ જાય. લેખમાંથી આપણે ઈચ્છીએ તો 2 વાક્ય પણ બનાવી શકીએ, જેમ કે આપણે આગળ બનાવ્યા છે. તો હું કાલે વાડીએ જઈશ, બાપુજી શિબિરમાં જશે. એમ 2 વાક્ય તમે એકબીજા કરતા અલગ આધાર રાખતા નથી અને વાક્યને તમે જુદા પાડી શકો છો, તો તમને સમજાઈ જાય છે. તો આ કેવા વાક્યો છે? તો આ વાક્યો છે
સંયુક્ત વાક્ય કે એ બંને વાક્યને તમે ઈચ્છો તો વચ્ચેથી તમે સંયોજક હટાવી અને બે અલગ અલગ પણ કરી શકો, કેમ કે બંને વાક્યો એકબીજામાં ગૂંથાયેલા હોતા નથી. એવું શેમાં હોય? તો એમાં એવું હોય મિશ્રની અંદર. જો આને એક્ઝામ્પલ આપ્યા છે કે મેં કસરત કરી તેથી મારું શરીર કસાયેલું બન્યું છે, તો અહીંયા સંયોજક શું છે? આ તેથી જે છે એ સંયોજકનો ઉપયોગ કરેલો છે. તમે તેથી શબ્દ હટાવી અને બે અલગ અલગ શબ્દ પણ આની અંદર બનાવી શકો છો. આકાશમાં વાદળા હતા માટે સમયનો કશો ખ્યાલ ન રહ્યો. ને અને તેથી એટલે માટે તો પણ છતાં પણ એમ અથવા કે કેમ કે કારણ કે નહીંતર આ વગેરે સંયોજકનો ઉપયોગ કરીને સંયુક્ત વાક્ય બનાવી શકાય છે. તો સંયોજકની જગ્યાએ કયા કયા શબ્દો આવી શકે? તો આ બધા ને અને તેથી એટલે માટે તો પણ છતાં પણ તેમ અથવા કેમ કેમ કે કારણ કે નહીંતર આ બધા જ સંયોજકો મૂકી અને તમે બે વાક્યને એક બનાવી શકો છો. અને આ જ બધા સંયોજકોને તમે દૂર કરી અને એક વાક્યના બે વાક્ય પણ કરી શકો છો. તો એને શું કહેવાય છે? તો સંયુક્ત વાક્ય કહેવાય છે. જ્યારે મિશ્ર વાક્ય એટલે કે સંકુલ વાક્ય, એમાં સામાન્ય રીતે એક મુખ્ય વાક્ય હોય અને એના પર આધારિત અન્ય ગૌણ વાક્ય હોય. ગૌણ એટલે કે વધારાના વાક્યો એમાં જોડાયેલા હોય અને આ વાક્યમાં મુખ્ય વાક્યની સાથે બીજા ગૌણ વાક્ય મળી અને લાંબુ વાક્ય બનાવે છે. આ વાક્યમાં જે તે, જો તો, જેવું તેવું, જ્યારે ત્યારે, જેમ તેમ, જ્યાં ત્યાં, જ્યાં સુધી ત્યાં સુધી વગેરે સંયોજકો કે ઘણીવાર મુખ્ય વાક્યમાં એટલું, એવું વગેરે પદનો પણ તમને ઉપયોગ થયેલો જોવા મળે છે. એનું એક્ઝામ્પલ જોવો કે જેવી માણસની નીતિ હોય એવી જ શાંતિ એના જીવનમાં તેને ઈશ્વર આપે છે. તો અહીંયા શેનો ઉપયોગ થયો? તો જેવી અને એવી. દુનિયા ભલે ગમે તે કહે પણ એ મારે મન દીકરી નથી, એ મારો દીકરો જ છે. અને ત્રીજું, તેણે હાથમાં છાપું લીધું, આમ તેમ જોયું અને બૂમ પાડી હતી તે દિશા તરફ એક નજર નાખી અને વાંચવું ચાલુ રાખ્યું. તો આ કેવા વાક્ય છે? તો આ મિશ્ર પ્રકારના અથવા તો સંકુલ વાક્ય છે, જેમાં એક વાક્ય મુખ્ય હોય, બીજા ગૌણ હોય. અને એ વાક્ય કેવા હોય? તો એકબીજાની અંદર ગૂંથાયેલા હોય અને તમને ઘણા બધા વાક્યનો સમૂહ અથવા તો બધા કરતા લાંબુ વાક્ય તમને એની અંદર જોવા મળે. હવે જોઈએ કે આપેલા વાક્યના પ્રકાર તમારે લખવાના છે. તેમાં સૌથી પહેલું છે કે હું વ્યંગ્ન બની ગયો. તો આ કેવું વાક્ય છે? તો આ છે સાદું વાક્ય. એના પછી બીજું કે શકરી પટલાણીએ શ્રીખંડની વાત કરી એટલે પટેલ બોલ્યા. તો આ કેવું વાક્ય છે? તો સંયુક્ત વાક્ય. અને આમાં સંયોજક શું છે? તો એટલે. અને ત્રીજું, તો અમારા બટુકો માટે આશ્ચર્યલોક ત્યારે ખુલ્યો જ્યારે સાવરકુંડલાના એક બહુરાજીએ ગામમાં સાયકલ સ્ટોર ખોલ્યો. તો આ કેવું વાક્ય છે? તો સંકુલ વાક્ય અથવા તો મિશ્ર વાક્ય. બરાબર. તો આ સાદું, સંયુક્ત અને સંકુલ ત્રણેયનું એક એક એક્ઝામ્પલ આપણે જોઈ લીધું. તો વિદ્યાર્થી મિત્રો, એના પછી ચોથું વાક્ય કે સાયકલ ચલાવવી એ આજે નગણ્ય ઘટના લાગે પરંતુ ત્યારે તો બધું અસામાન્ય હતું. તો શું કહેવાય આને? તો આને કહેવાય સંકુલ વાક્ય. એના પછી તો પાંચમું કે તમે આવશો તો હું તમારી સાથે જોડાઈ જઈશ. આમાં તો સંયોજક છે. તો આ કેવું વાક્ય છે? તો સંયુક્ત વાક્ય છે. અમારા ઘરની બંને બાજુએ બીજા ઘર છે. તો આ કેવું વાક્ય છે? તો સાદું વાક્ય છે, કેમ કે આમાં એક જ વાક્ય છે એટલા માટે. હું ઘરના બંધ ઓરડામાં ગયો. આ કેવું વાક્ય? તો સાદું વાક્ય. પ્રશ્ન 19 કે આપેલા વાક્યો વારંવાર ઝડપથી બોલો અને આવા બીજા 5 વાક્યો બનાવો અથવા શોધીને લખો. જો ડમ ડમાડમ, ડમરું ડમકે, ડમકે ડમરું, ડમ ડમાડમ, એટલે એકનું એક શબ્દ કેટલી વખત રિપીટ કર્યો છે, વારંવાર લખાયેલો છે. એટલે આવા તમારે શબ્દો, વાક્યો લખવાના અને પછી તમારે એને બોલવાનું છે, ઝડપથી બોલવાનો પ્રયત્ન કરવાનો છે. જેમ કે અણાણા ફેણનો પણ ઊંટ ઊંચું પૂચું ટૂંકું, ઊંડી ચીંડી ઊંચી ઊંડી,
એટલે આવું બધું તમારે જોવાનું. તો જે એનો મેં એક વાક્ય બનાવ્યું છે કે ધમ ધમ કે ધમરો ધમ 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 કે, તમે બોલવા જશો એટલે એકનો એક શબ્દ વારંવાર તમે બોલશો તો તમારે બોલવામાં છે ને અહીંયા અધવચ્ચે પહોંચતા તમે અટવાઈ જશો, અથવા તેની જગ્યાએ બીજો શબ્દ બોલાઈ જશે એવું થશે. તમે બોલીને આને વારે વારે બોલવાનો પ્રયત્ન કરજો. ઝડપથી બોલવા જશો ને તો તમે આ રીતે બોલી શકશો નહીં, બોલવામાં મિસ્ટેક થશે. એકનો એક શબ્દ વારંવાર બોલાય છે તે માટે. બીજું, ઘરે ઘરે ઘૂઘવે ઘૂઘવાટનો ઘોંઘાટ. એના પછી તો જાજો ગુમ ઝુમરું ઝટકે ઝીણી ઝંઝટ. એના પછી વાદળ ગરજે વીજળી ચમકે વરસાદ વરસે. લીલી લતા લહેરી લાગણી અને લટકતી લટકમાં. વિદ્યાર્થીઓએ આપેલા વાક્યો ઝડપથી બોલવા તે પ્રમાણેના બીજા 5 વાક્યો પણ બનાવવાના છે. કે અહીંયા જે વાક્ય તમને આપ્યા છે એ તમારે એક વખત ઝડપથી સ્પીડમાં બોલવાની ટ્રાય કરવાની અને આવા બીજા 5 વાક્ય તમારે બોલવાના. ખબર આપણે બોલતા હોય રમત કાચો પાપડ પાકો પાપડ કાચો પાપડ, એના જેવું આ છે કે એકનો એક શબ્દ તમે વારંવાર રિપીટ કરો તો તમે લગભગ એક સરખું એવી રીતે બોલી શકો નહીં. પ્રેક્ટિસ કરો તો કદાચ બોલી પણ શકાય. એટલે આ રીતે આપણે સંપૂર્ણ સ્વાધ્યાયનું સોલ્યુશન જે છે એ આપણે પાર્ટ 2 ની અંદર વ્યવસ્થિત જોઈ ગયા. આની અંદર નવી એક વાત વ્યાકરણ વિભાગની શીખા કે સાદું વાક્ય, સંયુક્ત વાક્ય અને મિશ્ર અથવા તો સંકુલ વાક્ય, એને આપણે કઈ રીતે ઓળખાય, એને કઈ રીતે આપણે એનો પ્રકાર લખી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, તમને જો આ લેક્ચર કામનો લાગે તો ચોક્કસ તમારા મિત્રોને શેર કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો, સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ સો મચ.